નમસ્કાર. આજે 23 ઓગસ્ટ 2025 શનિવારના રોજ આત્મા હોલ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે ઓમ કોમ્યુનિકેશન દ્વારા કવિ, નિબંધકાર, વિવેચક, સંશોધક પ્રવીણ દરજીના 82મા જન્મદિન પ્રસંગે શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ સાહિત્ય સફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. આજે પદ્મશ્રી પુરસ્કૃત સાહિત્ય સર્જક માન્ય શ્રી પ્રવીણભાઈ દરજી સાહેબ પોતાના જીવન કવન વિશે વક્તવ્ય આપશે. ખૂબ તાળીઓના સન્માન સાથે માન્ય દરજી સાહેબને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપનું સ્વાગત છે સર. આપ જાણો છો તેમ ઓમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 12 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન થાય છે. તેમજ દર મહિને શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ એક હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી થાય છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, સંસ્કૃત પર્વ, સંત સાહિત્ય પર્વ, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, પુસ્તક પરિચય અને શબ્દ સંપદા જેવા કાર્યક્રમોનું આયોજન થાય છે. આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે અહીંયા હાજર નથી રહી શક્યા એ લોકો આ કાર્યક્રમનો લાભ લઈ શકે. શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવા પાછળનો મુખ્ય હેતુ એ કે આમ તો દરેક વ્યક્તિનો જન્મદિનનો પ્રસંગ એ પોતાના પરિવાર પૂરતો સીમિત હોય છે, પરંતુ સર્જકનો પરિવાર એના કરતાં પણ બહોળો હોય છે. તો આ નિમિત્તે સર્જકને રૂબરૂ શુભેચ્છા આપી શકાય અને સર્જકે બોલેલો શબ્દ એ ભવિષ્યમાં પ્રમાણિત સત્ય ઊભું રહે એ માટે આ પ્રકારના સાહિત્યિક કાર્યક્રમોનું આયોજન થાય છે. માન્ય શ્રી નીતાબેન ભગતને વિનંતી કે દરજી સાહેબનું સ્વાગત કરે. જન્મદિન નિમિત્તે કોઈને પણ સર્જક સાથે રૂબરૂ શુભેચ્છા આપવી હોય તો મંચ ઉપર આવીને પોતે શુભેચ્છા આપી શકે એમ છે. પૂરતી મોકળાશ છે. સૌનું સ્વાગત છે. કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે. માન્ય દરજી સાહેબ પોતાના જીવન કવન વિશે 90 મિનિટ વક્તવ્ય આપશે. ત્યારબાદ સમયની અનુકૂળતા હશે, સર્જકની ઈચ્છા હશે, પૂછવા લાયક પ્રશ્નો હશે તો પ્રશ્નોત્તરી પણ કરીશું. તો ખૂબ સન્માનપૂર્વક, ખૂબ તાળીઓ સાથે માન્ય દરજી સાહેબને વિનંતી, આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. સ્વાગત છે સર. આજે 81 પૂરા થઈને 82મું અમદાવાદના મારા મિત્રો, વડીલો વચ્ચે ઉજવું અને મારા હવેના વર્ષોમાં જેને અમદાવાદ ટચ કહી શકાય, હવે એક વિશેષ ટચ મળે તો મારી ગાડી ઓર ડબલ એન્જિન થઈને આગળ ચાલે. આવો યોગ રચવામાં મનીષભાઈનો ખાસ ફાળો છે, પ્રેમ છે. સામાન્યતઃ મારા વિશે એક એવી છાપ છે જુવાનીમાંથી, 18-19 વર્ષનો હતો ત્યારથી, કે જરૂર કરતાં વધારે ગંભીર છે, પાકટ છે, અંતર્મુખી છે. પોતાના વિશે વાત કરવાની હોય ત્યારે ગાંધીજીની જેમ હું હંમેશા કહું છું કે હું ગાર્ડનો ડબ્બો થવાનું વધારે પસંદ કરું છું.
પાછળ રહું, આગળ બેસવાનું હોય ત્યારે પણ પાછળ બેસવાની જે મજા મેં વિદ્યાર્થી કાળમાંથી લૂંટી છે આજ સુધી, એનો મને અનહદ આનંદ મળ્યો છે. મનેશ્વરી કહે છે કે 1.5 કલાક તમે વાત કરો, બાળપણની, શાળા કોલેજની ને સાહિત્યની. મને લાગે છે કે વગડાઉ ફૂલ જેવો હું છું, ઉષર ભૂમિમાં ઉગી નીકળે ગમે ત્યાં. અનુપ્ત બીજ ભૂમિ, જેને મારા સાહેબ સંસ્કૃતના છેલ્લે અનુપ્ત બીજ ભૂમિમાં ઉગી નીકળે, એની સુગંધ પ્રસરે. જમીન પોતાની રીતે પસંદ કરી લે, એટલે કે વરસાદ આવે કે ન આવે, પણ એ વગડાઉ ફૂલ એની રીતે ઉગી નીકળતું હોય છે. હું મારા જીવનને પણ કંઈક અંશે વગડાઉ ફૂલ જેવું લખું. જન્મ એક નાનકડા ગામમાં થયો, ખોબા જેટલું ગામ. ત્યારે સાહેબ અમારા ગામની વસ્તી 1500 થી વધુમાં વધુ 2000ની હતી, મેલોલમાં, ગોધરા પાસે પંચમહાલમાં. અને હું એવા ઘરે જન્મેલો અને એવા દિવસે જન્મેલો, ઋષિ પંચમીના દિવસે. 23મી તારીખે ઋષિ પંચમી બંને સાથે હતા. એટલે જ્યારે ઈશ્વરી કોઈ સંકેત હતો કે તને ઋષિ પંચમીના દિવસે જન્માવીને છૂટમૂટ લાકડી આપી દઉં છું, જે ઋષિ પંચમીના દિવસે જન્મે અથવા ઈશ્વર જન્માવે એને એના પાઠ શીખવા પડે. અને ઈશ્વર બધું અભિપ્રાય ગોઠવતો હોય છે. હું એમ માનું છું, દ્રઢપણે માનું છું કે એની યોજનામાં ભાગ્યે જ ક્યાંય વિસંગતિ લાગે ને લાગતી હોય તો લગભગ એમાં આપણું ઉત્તરદાયિત્વ વધારે હોય છે. એટલે એને મને કહી દીધું ઋષિ પંચમીના દિવસે જન્મ આવીને કે જો તારે ઉબડ ખાબડ ભૂમિમાં જવાનું છે, પહાડો ઉપર, તળેટીમાં, ખાડામાં, ટેકરામાં, અથાળા, કૂટા, જે કરવું હોય તો કર. તારે પડવાનું હોય તો પડ ને ઊભો થવાનું તો થાય. આ ગણિત મારા માટે કઠિન નહોતું. હું અભાવ શબ્દ વાપરું તો મને ગમતો નથી. એમ હું અભાવ વચ્ચે જીવ્યો તો એમ કહું છું, ત્યારે મને એમ કહેવાનું મન એટલે નથી થતું કે ગરીબીની એક અમીરી હોય છે, અભાવનું એક પ્રચંડ ભાવ વિશ્વ હોય છે, જે તમને અજાણતા જ ઘડતું જાય છે. પિતા બિલકુલ ભણેલા નહીં, કોઈ માને જ નહીં એમ. અને તમારી સાથે વાત કરવા બેસે ત્યારે તમે જ ના માનો કે આ માણસ ભણેલા છે જ અને ઘણું ભણેલા છે. જ્ઞાનનિષ્ઠ હતા, એમ બુદ્ધિનિષ્ઠ હતા. સ્વમાન શું છે, પ્રેમ શું છે, સંબંધો શું છે, માનવ્ય શું છે, ઘર આંગણે આવેલો માણસ આપણા માટે શું છે, આ બધું મને પિતાજી પાસેથી અનુભવવા મળ્યું. એ શીખ્યું એવું નહીં કહું, કારણ કે ક્યારેય મારા વખાણ નથી કર્યા, આખી જિંદગીમાં એક પણ વખતે નહીં. અને કોઈ કરે તો કે એનું કામ કરતો હશે, એને કરવા દો. અને મારી માતા 4 ચોપડી ભણેલી, પણ બિલકુલ કર્મનિષ્ઠ. એક શબ્દમાં કહું તો નરો ઉદ્યોગ, એમ ઉર્જા નરી. એમ ઓખારણ ચૈત્ર મહિનો આવે એટલે મારા ઘર પાસે બહાર અમારી ઓસરીમાં 10-12 બહેનો આવીને એ ચૈત્ર ઓખારણ વાંચતી હોય. ચૈત્ર મહિનામાં સવારે 5 વાગે ઉઠીને ઘંટી દળવાનું દળતી હોય ત્યારે કોઈ કશુંક ને કશુંક ભજન ગાતી હોય. વાડામાં એ શરૂ કરે, આ છેડેથી બીજી છેડે. ઘણું મોટું ઘર હતું, પાઘડી પહેરાનું મોટું ઘર. એટલે 2 કલાકે વાડામાંથી નીકળે. આખા વાડામાં પુષ્પો એટલા થાય, ફળાદી એટલા થાય, શાકભાજી એટલા થાય. અને એમાંથી મેં બાનો વાડો લખેલો, જે અવારનવારની વારંવાર અભ્યાસક્રમમાં મુકાતો આવે છે.
એટલે માતા પાસેથી એક તરફ મને કલા, લય, સંગીત અજાણતા જ શીખી ગયો બુદ્ધની પાસે, અને બીજી બાજુ એને મને પ્રકૃતિ તારાથી જુદી નથી એમ. તો પ્રકૃતિથી બિલકુલ ભિન્ન નથી. તું પ્રકૃતિમય છે ને પ્રકૃતિ મનુષ્યમય છે. અમારી માતા પાસેથી શીખ્યું. મારા આંગણે આવેલા માણસને મારા પિતાએ ભાગ્યે જ આકારો આપ્યો હશે, અને આપ્યો હશે તો એના કારણ હશે. અને માતા કશું પિતા બોલે તે પહેલા તો બધું એનું કામ પૂરું કરીને જે કરવાનું હોય કરી દે. સમય છે જમવાનું આવી જાય આવેલા માણસમાં. શિયાળાના દિવસોમાં ફાણસ સળગાવવાનું હોય, અમારે ત્યાં તો ફાણસ હતી, લાઈટ નહોતું. એટલે પિતાજી ફાણસ સળગાવીને સીવા બેસે, અને હું વાંચ્યું મોડા સુધી. મને નહીં વાંચવા માટે વધારે વારંવાર કહે, બેટા બહુ થયું હોય, તું વાંચ, બંધ કરી દે, અને કાલે તારે વાંચવું હોય તો વાંચે, પણ આજે નહીં. એટલે એ શું કરે કે સગડી સળગાવેલી હોય શિયાળામાં ખાસ, અને સગડી પાસે હું, મારી માં, મારી બહેન, અમે 4 જણ બેઠા હોઈએ, 4નો પરિવાર અમારો. અને પિતાજી વાતો કરે ત્યારે કે આ થઈ શકે, આમ કરવું જોઈએ એવું ના કે, એમ કે આવું કરીએ તો આવું થાય છે, જો આવું કરીએ તો આવું થાય છે, અમે આ રીતે જીવાતા, એમ તમારે તમારી રીતે નક્કી કરવાનું. મારા માટે વિદ્યાપીઠ હતા, મારી ખરેખર વિદ્યાપીઠ હતા. અને જ્યાં હું થોડોક ઢીલો પડું ત્યાં માતા મને સ્ક્રોપ કરે, એમ કે આપણે ઢીલા ના પડીએ ભાઈ, કોઈ જગ્યાએ ઢીલા નહીં પડવાનું. ઈશ્વરનો ડર રાખીને આપણે બધા કામો કરતા હોય તો પછી ભીરુતા ક્યાંથી આવે કે છે. ધારે ધારી રીતે જીવવાનું એમ. અને મને આશ્ચર્ય થશે, તમને પણ ને મને પણ, કે આ બેમાંથી કોઈ મને ક્યારેય વાંચવાનું નથી કહ્યું. ન વાંચવા માટે મને વારંવાર તાકજો કર્યો છે. આ વાંચનનો પહેલેથી શોખ હતો મારા ઘરમાં. એટલે મારી પાસે મારી બહેન જરા જિદ્દી, એને ભણવા કરતા ભણી રહી છું એવું કહેવડાવે વધારે. એટલે એની બધી નવી વસ્તુ મળે એમ. અને હું હંમેશા અંતર્મુખી, એટલે હું કહું કે ના મારે ચાલશે, ચલાવી લઈશ એમ. એટલે એનો જૂનો કંપાસ હોય તે તૂટેલો હું વાપરું એમ. કે નિબંધવાળાએ લઈ આવ્યો હોય તો હું કહું કે હવે ફાટી ગઈ છે તો મને આપી દે ને. એ કે સારું તો વાંચજે, પણ મને હું માંગુ ત્યારે પાછી આપું. એટલે મારે ગોર્કીની જેમ, મેક્સિમ ગોર્કીની જેમ પુસ્તકોની બહુ ભૂખ હતી એમ. અને કેવા દિવસો હતા. શાળા નાની, ગામમાં કેવું ધૂળિયાની શાળા, મને ધૂળીની શાળા કહીએ. અમારા ગામમાં જ્યાં મારું ઘર એની સામે જ આચાર્ય શાળાના, પ્રાથમિક શાળા, જયદેવ કાકા. લાંબો કોટ પહેરે, માથે ટોપી પહેરે, હાથમાં લાકડી લે, પૂરા શાસ્ત્રી. એટલે મને સ્કૂલમાં, પ્રાથમિક શાળામાં પહેલા દિવસે બેસાડ્યો પ્રફુલભાઈ, ત્યારે પિતા ને એવું કે પતાસા ને ખારેક વહેંચીએ જરા, બધા છોકરાઓ સુધી પહોંચવી જોઈએ. અને આ હું વાત કરું છું એ 1950ની વાત કરું છું, 1949-50ની વાત કરું છું. આનંદથી બધી વાતો કરી, ફર્યા, માતા પિતા બંને આખી શાળામાં ફર્યા, દરેક છોકરાને મળે. મેં કહ્યું ત્યાં હું તો વગડાવ ફૂલ જેવો ડોલા કરું, આમ તેમ, બરાબર કશું બહુ ગતાગમ પડતી હોય એવું મને લાગતું નહોતું. પણ પહેલે દિવસે પાર્ટીમાં, સ્લેટમાં એ જયદેવ કાકાએ શ્રી લખાવ્યો અને સવા લખાવ્યો મને, હજુ મને બરાબર યાદ છે. અને જ્યોતિષી પાછા એ, એટલે મને જોઈને બરાબર કે માતાને તે દિવસે ચિંતા ના કરશો, બધું થઈ રહેશે. કે સરસ. મને તો કંઈ ખબર ના પડે એમાં, થઈ રહેશે એટલે શું, થવાનું છે શું, કશો ખ્યાલ ના આવે. અને એ રીતે નિશાળમાં, ધૂળી નિશાળ, ઉપર નળિયા, કાચી દિવાલો, પણ માટીની દિવાલો. અને તે વખતે માટીની ઈંટોથી પણ ચણતર થતું હતું. અને આગળ બહાર સરસ બગીચો,
અને નસીબદાર કેટલો બધો, હું હંમેશા માનું છું, બહુ જ નસીબદાર છું. મને ઘણીવાર ઈશ્વરને વધારે વાલ કરવાનું મને એટલે થાય છે, એનામાં વધારે શ્રદ્ધા મારી માસુંગ એટલે છે કે કશું માગ્યું નથી, આપ 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 જ કરે છે. મને એમ થાય કે તું અટક તો ખરો, કઈ ભૂલી તો નથી જતો ને અહીંયા. પણ મને લાગે છે કે કેટલીક જગ્યાએ ભૂલી જતો ઈશ્વર એમ, કારણ કે એને આપણો ઢાંચો એ રીતે ઘડ્યો હોય કે એને ભૂલવાનું મન થાય ને આપણે વિના કારણે આનંદ લૂંટવાનું મન થાય. વિના કારણનો આનંદ, પર્પઝલેસ પર્પઝ જેને કહેવામાં આવે છે, સાહેબ જાણે છે, પર્પઝલેસ પર્પઝથી જીવ્યો છું. એટલે અમે તે વખતે ક્લાસમાં પ્રથમ આનાને આવા બધા ઇનામો મળતા નહોતા ત્યારે. 2 પૈસા 4 પૈસા 5 પૈસાની 2 ચોપડીઓ મળે એમ, પણ પુસ્તક મળે એટલે શું, જાણે કે નોબેલ પારિતોષિક મળી ગયું. દિવસો સુધી અમે એવી રીતે સાચવીએ, ઘર આવીને પૂઠું ચડાવીએ, સાચવીએ અને પછી અંદરની એક એક વાર્તા વાંચીએ. સીધે રસ્તે કદી જવું નહીં, તો આવી એક વાર્તા, રોહિતભાઈ, સીધે રસ્તે કદી જવું નહીં, દર વર્ષે તમારી બૈરી નવી કરવી, બરાબર, એવી વાર્તા. અને 3 માથાવાળા માણસ જોડે ખાસ બેસવું ને વાતો કરવી. તો મને આશ્ચર્ય થાય કે આ બધી વાર્તાઓ વાંચવાની ને ભેટ મળી ને આ બધું શું છે એમ કે. ધીમે ધીમે મને એમ થયું કે જો જીવન પણ એક વાર્તા છે, જીવન પણ એક કથા છે, અને કથાઓ આપણી જ કથાઓ છે. આ બધી, આ સાહિત્ય પણ પર્યંતે તો આપણું જ છે ને આપણે એના જ છે, એ આપણામાંથી ને આપણે એનામાંથી. આદાન પ્રદાન સતત થતું રહેશે. અને કેવા, એક બાજુ મોહનસિંહ બારિયા અને બીજા મોતીલાલ બારિયા અને બધા શિક્ષકો મળે, અને હું તો સાવ મધ્યમ વર્ગનો, દેખાવમાં પણ ત્યારે સાવ શુક્લ લકડી, એટલે કોઈ નજરમાં પણ ના આવું એમ, પણ ખબર નહીં, ઘર મારું બરાબર રોડ ઉપર, કાચું મકાન મારું, બહાર વાંચતો હોઉં, તરત કે પેલા મોતીભાઈ કે મોહનભાઈ ચાલ ઘેર ચાલ, નિશાળથી પત્યા પછી. અને ભાગ્યેશભાઈ આ મધ્યમ વર્ગના અભાવ વચ્ચે જીવનાર માણસની ઘેર લઈ જાય, અને પેલા મોહનભાઈ પોતે ચા બનાવે ને પછી કે તું ચા પી, તને હું શીખવું છું આજે ગણિત કે છે એમ કે. એવા શિક્ષકો મળેલા. એક પણ શિક્ષક મને એવો નથી મળ્યો કે જેને હું યાદ ન કરતો હોય અત્યારે. આ કે ઓછા ઈશ્વરના આ પ્રેમ ઓછો નથી, આ કેટલો પ્રેમ છે. અને 7 ધોરણ સુધી ત્યાં ભણ્યો, અને પછી શાળા જ ના મળે, માધ્યમિક શાળા ના મળે મારા ગામમાં. નસીબે કે ગામમાં 2-3 શ્રેષ્ઠી સારા હતા, એમને મણીલાલ મહેતાને મળીને, નામ બહુ મોટું તો આપ ત્યાં હતા એટલે ખબર છે, શિક્ષણનો બહુ પ્રસાર કર્યો. કહ્યું કે અમારા ગામમાં એક સ્કૂલ કરી આપો, માધ્યમિક શાળા, મણીલાલ હરિલાલ મહેતા. અને 8મું ધોરણ શરૂ થયું એટલે બંદા આપણે ખુશ થઈ ગયા કે ચાલો આપણે કંઈ બહાર જવાનું જે નહોતું બનવાનું તે હવે અહીંયા ગામમાં ભણીશું. અને કેવું, ધર્મશાળાની ઓસરીમાં બેઠા અમે, ધર્મશાળાની ઓસરીમાં બેઠા, 8મું ધોરણ, ત્યારે શિક્ષકો જ ના મળે. એટલે અમારે તો શિક્ષકો ના મળે પણ ઘણા શિક્ષકો મળે એવું અવળું સત્ય આવ્યું. જે લોકો BA કરતા હોય ને ગામમાં, એ લોકો અમારી ભાષા લેવા આવે. કોઈ એન્જિનિયરિંગનો વિદ્યાર્થી હોય તો ગણિત લેવા આવે, 15 દિવસ શીખે, 20 દિવસ શીખે, બધું ચાલે. તે વખત તો સ્કૂલ આવી એ જ મોટી ઘટના. પછી થોડાક 6-8 મહિના થયા એટલે ગુજરાતીમાં અને ગણિતમાં શિક્ષક થોડા સ્થિર થયા, પણ તે 6 મહિના માટે. એ દરમિયાન પુષ્કળ આવડ જાવન રહી 8મા ધોરણમાં શિક્ષકોની. અને એવા શિક્ષકો કે 8મા ધોરણમાં કહે છે આપણે ઉદય ભીંતપત્ર કાઢીએ, પ્રવીણ તારે ચલાવવાનું એમ. એટલે ઉદય ભીંતપત્ર શરૂ કર્યું. જો 8મા ધોરણમાંથી ઉદય ભીંતપત્ર શરૂ થયું. અવંતીવી દવે ગુજરી ગયા, આજે નથી. એ સારું લખતા હતા, મુંબઈમાં રહેતા હતા. ઉદયને અસ્તના ચક્રો સદા ગતિમાન થઈ રહે છે, વિપત સંપત્તના જોડા અલગ પણ સાથમાં રહે છે. એવું સરસ. મને કે આપણે એવું વાક્ય લખવું છે. એમ? હા, તો ઉદય એટલે શું કહે છે? 8મા ધોરણમાં આવી પંક્તિઓ એક શિક્ષક ભણાવે, એ પણ જયદેવના દીકરા. જો જયદેવરામજી મેં કહ્યું જેને મને શ્રી પડાવે એમના દીકરા. એમ પછી મુંબઈ ગયા ત્યાંથી ભણવા. મુંબઈથી ગામમાં શિક્ષક તરીકે આવ્યા 4-6 મહિના માટે. પણ જે રંગ લગાડતા ગયા સાહિત્યનો, જે, અને પન્નાલાલ શાહ કરીને એક શિક્ષક LLB થયેલા,
કેવા શિક્ષકો યાદ આવે આપણે આટલા વર્ષોએ પણ એમ લાંબો કોટ પહેરે, એકદમ લાંબો ધોતિયું પહેરે અને એક મકાનમાં રોડ ઉપર રહે એટલે મને કંઈક શાક પાક તો ત્યાં બજારમાં ના મળે, બટાકા અને ડુંગળી જ મળે. ત્યારે કોઈ શાક આવે તો બહારથી આવે 10-12 દિવસે, તે ઘોડા ઉપર એ નાખીને આવે વેચવા માટે. તો હું નીચેથી જતો હોઉં બટાકા કે ડુંગળી કશું લેવા, પેલા પનાલા ઉપરથી અરે દરજી ઉપર આવો કે છે. મેં કહ્યું શું? હા, મારા ચંપલ તૂટેલા હોય મોટા ભાગે, ખેંચતા હોઉં બધું એનું. મને કે વર્ડસવર્થ તારા ચંપલ ઉપર કવિતા લખી હોં કે છે? હા, 8મા ધોરણમાં ભણતા છોકરાને પનાલાલ શાહ જેવો એલએલબી થયેલો માણસ એમ કે તને વર્ડસવર્થની કવિતા વંચાવું, આવો સદનસીબ કોણ હોય? એમ કે હે કોણ હોય સદનસીબ? મેં તો કશું કર્યું જ નથી, નિષ્પ્રયત્ને આ બંસીનો સૂર સાંભળું છું ને આગળ ચાલ્યા કરું છું. આજે પણ હું કહું, મારી સત્ય હકીકત રજૂ કરું, બરાબર છે, પણ બંસીનો સૂર તો એને સાંભળતો કરે. એટલે પનાલાલ મને કે ચાલ મેં તને કહ્યું સમજ પડી. તો પછી વર્ડસવર્થની કવિતા વાંચી આપણે કહે છે. અને વર્ડસવર્થની કવિતા વાંચ્યા અંગ્રેજી 8મા ધોરણના સંસ્કારો. તે વખતે કેવા શિક્ષકો હતા. શિક્ષણની બુમરેંગ નથી કે આ શિક્ષકમાં આમ કરી નાખીએ ને અહીંયા શિક્ષણને આમ કરીએ કે એવું કશું જ નહોતું. આજે પણ આટલા વર્ષે 70 વર્ષે પણ હું યાદ કરું છું. પનાલાલ તો હોય નહીં હવે, બરાબર, ત્યારે પણ મોટીનો ઉમના હતા, પણ સેવા આપવા આવે, માનસ સેવા, થોડા પૈસા આપે ગામમાં. ને 8મું પૂરું થયું એટલે ચિંતા થઈ કે હવે ભણીશું ક્યાં અમે. અને પાછું ગામ લોકોએ થોડુંક કર્યું અને 9મું શરૂ થયું. અને 9મું પણ ત્યાં જ કર્યું મેં. પણ પછી 10માની પરવાનગી મળી નહીં, એટલે મારે ભણવાનું અટકી જાય એ પરિસ્થિતિ થઈ ગઈ જો. અને મારા પિતાએ મને 4થા ધોરણમાં હતું ત્યારે એમને કહ્યું કે તારે ચોપડો લખવાનો, એટલે જે કંઈ સિલાઈ હોય એના કપડાં લખવાના, ગાભીનું ખાતું ને એમાં આટલા પૈસાના કપડાં થયા અને આટલા પૈસા લેવાના એમ. અને એક મોટી પેટી હતી સરસ, મંજુષા જેને કહીએ, અને એમાં એક ડબ્બો હતો. તે વખતે પાવડરનો ડબ્બો કંઈકથી મળ્યો છે તે રાખતા હતા, એમાં પૈસા મૂકી રાખે. મારે જ આપવાના, મારે જ જોવાનું કેટલા પૈસા ઘરમાં છે મને ખબર પડે. અને ડબ્બામાં શું હોય સાહેબ, બહુમાં બહુ 2.5 રૂપિયા, 3 રૂપિયા કે 4 રૂપિયા હોય. એટલે હું માગું તો શું, પણ મને અભાવ જ ના થાય કે મારે માગવાનું છે, મારે આ કરવાનું છે, આ નથી કરવાનું. એટલે મને કે આ પેલો પૈસો આપી દે, કાણીઓ પેલો બહાર આવે છે ને આપી દે. એટલે ટેવ પડી આવે કે ભાઈ બહાર આવેલા માણસને આપણે પાછો કાઢવાનો ના હોય. કોઈ જરા ચિત્રી હાલ જુઓ તેમ કે ભાઈ તારે ખાવું છે તો કે, તો પછી કે મને કહી આવ અંદરથી જા, કશું ખાવાનું હોય તો આપી દે ને. અને 9મું પાસ થયો ત્યાં, અને 10મું ક્યાં કરવું આ પ્રશ્ન આવ્યો, મોટો યક્ષ પ્રશ્ન હતો. પણ ખબરની ચિંતા ના થાય, કરશે એમ થશે, આપણે કંઈક કરવાનું નથી ને ઉપરવાળું કરે છે. તો ત્યારથી જ મારા મનમાં, એટલે પછી મારા માટે એક જ વિકલ્પ બચ્યો હતો, તમારે ભણવું હોય તો 8 કિલોમીટર દૂર વેજલપુર છે, ત્યાં વેજલપુરની શાળા કે હાઈસ્કૂલ. અને ત્યારે પથરાળ જમીન, કોઈ સડક ના મળે, કોઈ રસ્તો ના મળે, બાકી બધું પગથી બધી હોય ને ત્યાં ચાલ્યા કરવા. અને 8 ગાઉ જવાના, 8 ગાઉ આવવાના, 16 ગાઉ ચાલીને મને વેજલપુર જવાનું. અને એમાં મેં 10મું અને 11મું કર્યું. ત્યાં વખતે 11મું એટલે મેટ્રિક હતું એમ કે. એટલે 16 ગાઉ જાઓ, રસ્તામાં 2 નદી આવે અને વૃક્ષો આવે બધા. અને બસ કોઈ માણસો મળે એની જોડે કેમ છે, સારું છે, બધું ઉભા રહેતો, બરોબર નહીં. એટલે 1 વર્ષ સુધી તો એ બરાબર જવાવાનું બન્યું. પણ જો ઈશ્વર બધું કેવું ગોઠવતો હોય છે, માસુમ એ કહું છું કે ચાલવાનું મારા માટે નિર્મ્યું હશે એમ હું માનતો નથી કે મને દુઃખી કરવા એ કરતો હતો. પણ જોયું કે 8 દુ 16 ગૌ ચાલુ છું તો દીકરા શું કરું છું, વાત તને મૂકું છું આ જગ્યાએ. મેં કહ્યું ને શરૂઆતમાં એ ઋષિ પંચમી દિવસ જે જન્મ્યો છે તો વૃક્ષો જોડે વાતો કર ચાલ. એટલે જતા આવતા 8 કિલોમીટર ચાલવાનું, ઘરેથી અડધો કલાક નીકળું એટલે રાયણ આવે તો જરા 2 મિનિટ ઉભો રહું, એમ જ ખુશ થઈ જાઉં. કશું રાયણા પાડવા માટે તો ઉભો રહેતો. એમ આમળાનું વૃક્ષ આવે તો જરા આમળા નીચે ઉભો રહું કે ચાલો હા હમણાં ખાવા જોઈએ. એવું ત્યારથી 8મા 9મા ધોરણમાં ગતિ ગયું ને 10મા ધોરણમાં જવું ત્યારે એવું થાય. એટલે વૃક્ષ પ્રીતિ ગુલમોહર આવે તો મને ત્યારે આશ્ચર્ય થતું કે આ પાછા 2 રંગના પણ હોય, એથી વધારે રંગના પણ હોય, કેવા ગીગુલ વૃક્ષો છે. પછી રાધારાણીનું ફૂલ આવ્યું તો મને કહે છે કે આ રાધારાણીનું ફૂલ પણ ઘરમાં ના લઈ જવાય, ઘરમાં લઈ જઈએ તો કે છે આપણે દડવાડ થાય પાછી. એમ કહ્યું કેવી કેવી કથાઓ જાણવા મળતી હતી.
એટલે ઈશ્વરે ગોઠવ્યું કે તને 16 કિલોમીટર ચલાવું છું તો કે ઊંધું ગાલીને જવાનું ને ઊંધું ગાલીને આવવાનું એવું નથી. તારે જોવાનું છે આજુબાજુ એ કર્ણિકાર ક્યાં છે, કરણ ક્યાં છે, મોગરો ક્યાં છે, લીમડો ક્યાં છે, કણજી ક્યાં છે, રાયણ ક્યાં છે, આંબો ક્યાં છે, આંબળાનું વૃક્ષ ક્યાં છે, પેડા ક્યાં છે, ઉમરો ક્યાં છે, આ બધું તારે જાણવું જોઈએ. એમ કે પ્રકૃતિ સાથે પ્રેમ બાંધવાનું ઈશ્વરે મને કેવી રીતે શીખવાડ્યું? જો 16 કિલોમીટર ચાલો બેટમજી અને તાજામાં જ થઈ જાઓ, ત્યાં થાક લાગે જ નહીં, ત્યાં ભણવાનું પાછું સરસ. 2 નદીઓ આવે અને ચોમાસામાં પાણી હોય તો એને તરતા નહીં આવડે આજે પણ, એટલે આટલે સુધી પાણી હોય ત્યાં સુધી જવું. ને મારી સાથે અમારા ભાજપના સાંસદ હતા, એ ભણતા હતા અમે એક સાથે, પ્રવાસીજી. એ મારી સાયકલ હું શીખી લે, બહુ મજબૂત માણસ હતો. એમ કે એને કઈ એવો ખ્યાલ કે ટાયર પાણીમાં પડવા ના જોઈએ, નહીં તો બગડી જાય ટાયર કે છે. એમ કે એ 2 સાયકલ 2 ખભે મૂકે, એટલો બધો આમ હાડપાડ માણસ. હમણાં ગુજરી ગયા ગયા વર્ષે. અને અમે શાળામાં જોઈએ ત્યારે કઈ જાણ કે મહેમાનો હોય ને, એમ શિક્ષકો કે આવી ગયા, એમ કે ગણિતના શિક્ષક, વિજ્ઞાનના શિક્ષક, ભાષાના શિક્ષક, કેટલા સારા શિક્ષકો. આર ઠાકોર મને ગુજરાતી ભણાવે અને 10માંથી 9.5 માર્ક્સ આપે નિબંધમાં, ત્યારે મને થાય કે આ બરાબર નથી થતું. એમ એ 10માંથી 9.5 ગુજરાતીમાં હોય ખરા. એટલે હું પાછો આર ઠાકોર પાસે, તને કશી ખબર ના પડે, તું કેટલું સારું લખે છે, તને ખબર ના પડે. જે કે શુક્લ મને સંસ્કૃત શીખવાડે, સંસ્કૃત કશું હોય તો પછી મને ઊભું કરે એટલે મને ફફડાટ થઈ જાય કે આ મને ઊભું કરશે નહીં આવડે તો પછી ત્યારે મારે પણ ખરા. મારે હાથમાં હાથ લાંબો કરીને મારતા હતા. હા, પેલી સરસ આંકડી હોય તો પાટ લઈને પડે પછી. એમ પણ એવું ઓછું બને, પડી છે ખરી અમારે, પણ મજા આવતી. એમ કે આંકડી પડે એટલે ઘરે કઈ આમ ફરિયાદ ના કરી કે આ દુઃખ છે ને, આમ એવું નહીં કે આજે મને કેમ ના આવડ્યું ને આંકડી પડી, એમને નહીં ગમ્યું હોય મારવાનું, પણ મને નથી આવડ્યું તો પડ્યું. દુર્ભાવ નહોતો કોઈના માટે. આ અમે શીખ્યા માતા પિતા પાસે કે આ બધું સ્વયં થતું હોય છે ને થવું જોઈએ એ થાય છે. એમ અને ત્યાં સાંજના અમારે કેમિસ્ટ્રી, ફિઝિયોલોજી, હાઇજીનના ક્લાસીસ ચાલે. OM શાહ ચલાવે, બહુ સારું શિક્ષક. શિયાળો હોય, આ ઋતુ, ચોમાસું હોય, અંધારું થઈ ગયું હોય, મેલોલવાળા તારે જવું છે વહેલું તો ક્લાસ છોડી દે. હા, શિક્ષક મારા કારણે ક્લાસ છોડી દે એવું તો કંઈ ગજું જ હતું આપણું બંધારણ. થોડા સારા માર્ક્સ આવતા હોય એ કંઈ મારો હકદાવો નહોતો, પણ શિક્ષકને એમ થાય કે ના, આ છોકરો સુકલડીઓ લકડો આજકાલ મરું જેવો છોકરો છે, ચાલતો જશે, અંધારું પડી જશે, નદીમાં પાણી આવશે, તું જા. ત્યારે બધાને કહે જાઓ, તો અડધો કલાક વહેલા છોડી ઘણી વખતે. આશ્ચર્ય પણ ના કે શિક્ષક સારો ઘણો, OM શાહ એટલે ઘણો સારો શિક્ષક. મારે પણ બહુ મારે ગણિત અને વિજ્ઞાન શીખવે. મારે તો ધીમે ધીમે અહીંયા હાથ પંપાડતા અંદર લઈ જાય અને પછી બાય અડધી પછી ચૂંટી ખાણે. હા, એવી ચૂંટીઓ ખણાય ને ત્યારે આખું શરીર આપણું એ થઈ જાય. ઉર્જા શું છે અનુભવ કરાવ્યા શિક્ષકો. એવું ત્યાં ભણવા પડ્યું. એમ અને નસીબ જો કે ત્યાં જેમ મારા ગામમાં બધા મને ઓળખે અને કે રમણ કાકા આવીને કે મારા પ્રવીણને સાચવને, એનું છોકરાનું નામ પ્રવીણ હતું, એ સાચવજે તું. મારી ઉંમર તો 12-14 વર્ષની, હું શું સાચવવાનું. મુરજી કાકા આવે તો કે મારા નારાયણને જરા સાચવજે, એ બ્રાહ્મણ ફળિયામાંથી કહેવા આવે. અને નગર શેઠ ચંદુલાલ શેઠ કહેવા આવે, આ જયંતિઓ કશું કરતો નથી, તારી જેમ જોડે રાખને શું. અમારા સામે નગીનદાસ સોની રહેતો કે આ બાબુડીઓ કશું કરતો નથી, જરા તાર જેવું બનાવ. એટલે જાણે કે બધા લોકોને ઈશ્વરે કંઈક એવું કર્યું કે આને કહો, આને કહો, આને કહો. ઈશ્વરના પ્રેમ વિના આને સિવાય કશું ના થાય. એમાં મારું તો કોઈ દાયિત્વ જ નતું. જો મને તો એમ થાય કે બેસીએ તો ગપ્પા મારી, આવે ને કહું ભાઈ આ કરીએ ના કરીએ. અને 10મું એટલે કે 11મું મારું પૂરું થયું અને મને આખા શરીરે ઘાંજી ઉપડી. એટલે મેં કહ્યું ભાઈ પરીક્ષા નહીં અપાય મારું, તમે શાળાની જે અપેક્ષા છે એ નહીં થાય. અને નાનું ગામ વેજલપુર 8-10 હજારની વસ્તીવાળું, મારું 1500-2000ની વસ્તીવાળું. તો તરત જ ટ્રસ્ટીઓએ કહ્યું કે આ ના ચાલે, પ્રવીણના એક્ઝામ આપે તો કેમ ચાલે. એટલે ડૉક્ટર એના મંત્રી હતા, મુખ્ય ટ્રસ્ટી હતા. એટલે મને કહ્યું કે તું આજે મળી જા. મળી ગયા, 2 ઇન્જેક્શન આપી દીધા, આખા શરીર અઠવાડિયામાં બધું મટી ગયું. બસ પરીક્ષા આપી દે કે ડ્રોપ તારે નથી લેવાનો. આવી કઈ ડૉક્ટર, હેરાલના ડૉક્ટર,
વેજલપુરમાં રહે, મારો ટ્રસ્ટી, એને મળવું હોય તો તે દિવસોમાં બહુ અઘરું હતું. અને એ મને માનથી બોલાવે ને પાછા ઇન્જેક્શન મૂકીને પૈસોય ના લે એમ કે આવું તો કંઈ બનતું જ નથી. એટલે હું ઘણીવાર ઈશ્વરને કહું કે તે મારા માટે કેમ સ્પેશિયલ કોર્નર રાખ્યો છે એમ. કેટલાકને માટે કેટલાક સ્પેશિયલ હશે મને લાગ્યું, પણ એમાં કંઈ હું બંધ બેસતો નહોતો આવતો, અંતર્મુખી હતો. અને કંઈ તે વખતે આ જવું આવું ચાલવું જોવું મજા કરવી એ જ મારા માટે બધું હતું. એ દિવસોમાં આટલા સરસ શિક્ષકો, બંધ કરી દેજો ને ભાઈ, આટલા સારા શિક્ષકો મળ્યા મને ત્યારે, પણ ટ્રસ્ટીઓ એટલા સારા મળ્યા. અને પછી કોલેજમાં શું કરવું, ભણવાની વાત તો એસએસસી પૂરી, સારા ટકા આવ્યા એટલે નોકરી ખોળવા મળી. પિતાજીને મારે મદદ કરવાની હતી. માંડ દિવસમાં અમારે 2.5-3 રૂપિયા અમે કમાઈએ, અને તે પણ મહિને મારે વેજલપુરથી ગોધરા જવું હોય તો પાસનું મેં તપાસ કરાવી તો 9 રૂપિયા મહિને પાસ ના થાય. અપડાઉન કરવું હોય ગોધરાથી વેજલપુર સુધી, અને વેજલપુર સુધી 170 રૂપિયાની પછી નવી સાયકલ રાખી કોલેજમાં જવાનું. 170 રૂપિયાની જૂની સાયકલ, નવી એટલે મારા માટે નવી હતી, પણ જૂની સાયકલ 170માં લઈ આવ્યા. દયાભાઈ દલવાડી કરીને હતા એક માણસ, એની પાસેથી સાયકલ અમે લીધી, એને પ્રેમ ભાવથી આપી, એને કંઈ વેચવાની નહોતી. પણ તું કાંઈ છોકરો ભણતો હોય, ગામ નાનું ને કંઈક ભણ્યો હોય, ભણેવો છે તો લે તું લઈ જા. ત્યાં પરીક્ષામાં, અરે ત્યાં કોલેજમાં જવું શી રીતે એમ કે 900 રૂપિયા, 1000 રૂપિયાની આખી વાર્ષિક આવક. એટલે અમારું ગામનું મુખી, પિતાનો મિત્ર શાંતિલાલ પ્રભાકર મહેતા, નાનું કદ, પણ બંદૂક એટલી કે લટકાવી નીકળે ને તો થોડીક ઊંચી લાગે આપણને, પણ બંદૂક લટકાવી નીકળવાનો શોખ. ઘરે કોઈક વખત આવીને બેસે, કોલેજ નથી કરવાની. મેં કહું કે કઈ કોલેજ કરવાની, ગામમાં નોકરી મળતી હોય હાઈસ્કૂલમાં તો આપણે કરીએ, 80 રૂપિયા 70 રૂપિયા કે જે કંઈ પગાર આપે. કે ના એવું નથી કરવાનું. શું કરવાનું છે તારે? મેં કહું આ 900ની આવકવાળું ફોર્મ ભરવાનું અને શ્યોરિટીને ત્યાં બોલાવે છે કે હું આવું છું ને, કહે છે એમ કે ગામનો મુખી છે ગોધરા કોલેજમાં બંદૂક લટકાવીને આવે છે પેલા ઓફિસવાળાને. હું તો સાવ અંતર્મુખી, બહુ બોલું ના બોલું, આ અમારા ગામનો છોરો છે, એડમિશન આપી દો. 900 રૂપિયાનું પેલું ફોર્મ એબીસી ભરવાનું, એબીસી કે એવું કંઈ આવતું, અને ફોર્મ ભરીને સહી કરી શાંતિલાલ પ્રભાશંકર મહેતા કરીને પછી આપણને આશકારો થયો. આ તો કોલેજનું પહેલું વર્ષ નક્કી થઈ ગયું ભણવાનું આપણે. જો એટલે મારે 100ના ધક્કા જેવું હતું કે 99 છે પણ 100માં ધક્કો ક્યારે વાગે, ધક્કો ઈશ્વર મારી આપે. એટલે કોલેજ શરૂ કરી. અને કોલેજમાં પણ વાંચવાની ખંજ બહુ જ, અને 9 રૂપિયા મહિને ના મળે એ માણસ શું ખરીદવાનો હતો અને શું વાંચવાનો હતો? મહિને 9 રૂપિયા મારે પાસ ના થાય. એટલે કોઈ લોકો આવે અને મહિને મારે 1.5-2 રૂપિયા થાય એ, અને પછી પિતાજી મને કહે કે ભાઈ જો આના 6-7 રૂપિયા બાકી છે તો મારા ગામથી 6-7 કિલોમીટર દૂર રાયસિંગપુરા હોય, ભલાણિયા હોય, આવા બધા ગામ, તું જા અને ત્યાંથી ઉઘરાણી કરી લાવો એમ કે. તો પછી ઉઘરાણી કરવા જવું સાંજે અથવા વહેલી સવારે, અને આ કાકાને પેલા કાકાને કહું કે આપો 1.5-2 રૂપિયા જે કંઈ ઉઘરાણી હોય આપ. એમાંથી આ જગ્યાએ જઈએ ને તો 2 જગ્યાએથી મળે પૈસાની ફી, એટલે 5-6 રૂપિયા લઈને ઘરે આવું ને એટલે મારો પાસ નીકળી જાય 9 રૂપિયાનો પાછું. એમ બસમાં જવું, 8-16 કિલોમીટર ચાલવાનું, 11-22 કિલોમીટર બસમાં જવાનું, અને બસમાં જૂના બસ સ્ટેન્ડે ઉતરીને 3 કિલોમીટર જવાનું આવવાનું, 1.5 કિલોમીટર એ પાછું ચાલવાનું જુદું. એમ કરતા કરતા 9:45 નીકળેલો માણસ 12:30 કોલેજમાં પહોંચ્યો. પાછું એ જ ક્રમમાં સાંજે ઘરે આવવાનું પાછું. અંધારું પડી જાય, નદીમાં પાણી બહુ હોય, કોઈ છાપરામાં રાત્રે કોઈ જઈએ. પિતાજીને ઘણા બધા ઓળખે એમના સ્વભાવને કારણે, એટલે રોટલા પાણી બધું એમના ઘરે થાય. ઓળખી નહીં તોય સાહેબ એમ કે આ સનાલાલનો છોકરો છે, તો અહીં તું રહી જા, પાણી છે કઈ જઈશ એમ કે. મને રોટલો ખાવાની મજા પડે તે વખતે કે ઓહો હજુ રોટલો ખાવ ત્યારે બધા યાદ આવે આ લોકો કે આ રોટલા ઉપર તો આખી આપણી જિંદગી સરસ ઝૂલી છે કે. તેમ કરતા કરતા ત્યાં પહેલું વર્ષ થયું, બીજા વર્ષનું ભણવાનું પણ આ રીતે જ નક્કી થયું. પહેલું વર્ષ પૂરું થયું એટલે બીજા વર્ષે ભણવાનું કોઈ નક્કી નહોતું, પણ થયું. લાઇબ્રેરીમાં 11 રૂપિયા ના મળે, પેલું આઈડેન્ટિટી કાર્ડ કઢાવો તો પુસ્તક મળે 11 રૂપિયા તે વખતે ભરવાના હતા. એટલે મારા પ્રોફેસર જોયું કે આ વાંચવાનો શોખીન છે ને કેમ લાઇબ્રેરીમાં નથી જતો, એટલે એને અવળું સમજ્યું કે આ ચાલો વાંચતો જ નહીં હોય, અહીંથી તેથી આમ તેમ કરતો હશે. તો ભાઈ 11 રૂપિયા ભરવાના છે એટલે એ શક્ય નથી, પણ હું પુસ્તકો મેળવી લઉં છું.
જે પ્રોફેસરને હું ઓળખતો નથી, જે મને નથી ઓળખતા, એમને મારા 11 રૂપિયા ભરી દીધા. લવકુમાર દેસાઈ આજે નથી આપણી વચ્ચે. વિચાર કરો, 11 રૂપિયા ગાડાના પૈડા જેવા થઈ ગયા મારા માટે મોટા. અને હું વાંચતો થઈ ગયો. અને એ લાઇબ્રેરી હમણાં ગરડો થઈ ગયો. હમણાં ગોધરામાં એક પ્રોગ્રામ હતો, મને બિચારો મળવા આવ્યો કે મારો વાચક છે આ તો ઘણો મોટો. અને જુનિયર બીએની અંદર ઇન્ટર આર્ટ્સમાં જુનિયર બીએમાં 76% આવ્યા. તે વખતે જુનિયર બીએમાં 63-64ની સાલની વાત કરું છું. 76% આવે એટલે મણિશંકર શુક્લ કરીને મારા પ્રોફેસર, બહુ સજ્જન માણસ, છોકરાની જેમ મને રાખે. બધા જ પ્રોફેસરો અંગ્રેજીના દેસાઈ હતા, ચરોતરના હતા. મને કહે કે તારે અંગ્રેજી લઈને જવાનું, અહીં શું કરે ગુજરાતી લઈને બેઠો છું. એમને બિચારાને ખબર નહીં કે આની પાસે કંઈ છે જ નહીં, તો અંગ્રેજી લઈને બીજી કોલેજમાં કંઈથી જવાનો હતો. અઠવાડિયું 10 દિવસ સુધી એડમિશન લીધા પછી મને કહે કે તું ગુજરાતી શું લઈને બેઠો છું કે એમ. પણ ગુજરાતી લઈને મેં જુનિયરમાં પરિણામ દેખાડ્યું. તન્મની શંકર તે વખતે કોલેજ છોડવાની તૈયારીમાં કે એ મને ગુજરાત આવતું નથી, મોડાસા જવું છું. જો ઈશ્વરની વાત કરું છું, મારી વાત તો અંદર આવતી, મને લાગે છે કે હું હજુ ચમત્કાર સમજુ છું. એટલે તન્મની શંકર કહે છે કે હું હવે મોડાસા જોઉં છું અને તારું શું છે? મેં કહ્યું સાહેબ હું બહારગામ તો જઈ શકું છું કોઈ સંજોગોમાં, મારી પાસે 11 રૂપિયા ના હોય માણસ બીજું શું સાહસ કરી શકે. તું કહે છે કે તારે મારી સાથે આવવાનું છે, મારા ઘરે રહેવાનું છે અને મોડાસા તું મારા ઘરે રહેજો. શું આને શું કહીશ તું, જેની સાથે મારે કોઈ આ જન્મની તો લેનદેન નથી પણ ગયા જન્મની કોઈ લેનદેન હશે. અને મહિના સુધી એમને ઘરે રાખ્યો, કાયમ રાખવાના હતા. મને થયું કે મારે કોઈ વ્યવસ્થા કરવી જોઈએ. એટલે હું મારા ગામના 2 છોકરા લઈ આવ્યો સાયન્સના, અને અમે એક રૂમમાં મોડાસામાં એક ભાવસાની રૂમ રાખી. 18 કે 16, 17 રૂપિયા ભાડું, અને 48 રૂપિયાના એક ટિફિનમાં અમે 3 જણ ખાઈએ. કારણ કે પૈસા બચાવવાના હતા અમારે. 2 પેલા એવા મારા જેવા જ મધ્યમ વર્ગના મારા ગામના હતા પાછા. અને ત્યાં મેં સિનિયર બીએ કર્યું. અને એ સિનિયર બીએમાં તે વખતે 2 સેન્ટર આખા ગુજરાતમાં, એક સુરત અને એક અમદાવાદમાં. અને હું બિલકુલ પેલા અંતર્મુખી કહ્યું ને, અમદાવાદ મેં જોયું નહોતું અને અમદાવાદ પરીક્ષા આપવાની મારી કોઈ હામ પણ નહોતી. એટલે મેં સુરત પસંદ કર્યું, કારણ કે પિતાજીના એક તમાકુના મોટા વેપારી હતા, એનો દીકરો સુરતમાં રહે એમ કે. અને સુરતમાં એ છોકરાએ સ્વીકારી લીધું કે પ્રવીણભાઈ ગભરું છે, જો બીએમાં પણ ગભરું છે તો એ મને એમટીબીમાં મૂકવા આવ્યો જા સાહેબ. અને મારું પેપર પૂરું થાય એટલે પાછો અનાવિલ આશ્રમમાંથી મને લેવા આવ્યો પાછો એમ કે. અને હું કહું કે મને આ શાંતિ મળશે ને તો મને કોઈ ડગાવી નહીં શકે એમ કે. અને ત્યાં બીએની પરીક્ષા મેં આપી અને હું યુનિવર્સિટી ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ ગોલ્ડ મેડલ થયો ત્યાં. અને પછી તો નોકરી ખોળવાની એટલે અનેક સ્કૂલો લેવા આવ્યો મને, કે એમએ કરવાનું મનમાં નતું, સ્કૂલોના ટ્રસ્ટીઓ લેવા આવે. અને એટલામાં પછી મારા શુક્લ સાહેબે કહ્યું કે ના એમએ કરવાનું છે. અને ધીરુભાઈ કહું કેમ ભાઈ તું નથી અહીંયા દેખાવ, ગામમાં જતો રહું. પછી મારા ગામમાં ગયો મળવા, તો કે છે ના તારું બીએ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યો છે એટલે કાલથી તારે ગુજરાતી ભાષા વિભાગમાં ખંડ સમયના વ્યાખ્યાતા તરીકે તારી નોકરી પાકી છે. બીજે દિવસે અને એમને મને આ કહ્યું ને ઓર્ડર આપ્યો ત્યારે ખંડ સમયના વ્યાખ્યાતાને 135 રૂપિયા પગાર, 135 રૂપિયા પગાર. અને ટ્યુટર તરીકે મને રાખવાનું કહું તો 220 કે 30 રૂપિયા આપવાના હતા. પણ મારા પિતાતુલ્ય જે ઠાકર સાહેબ હતા એને કહ્યું કે આપણે ટ્યુટર તરીકે રહેવાનું નથી, 220 નથી કે 30 નથી જોતા, આપણે 135 જોઈએ છે. ને મને કોઈ પ્રશ્ન ઉઠે જ ના, કારણ કે કહે છે એ બરાબર જ હોય. એટલે અમારી સાથે એક સાયન્સના ટ્યુટર તરીકે રાખ્યો અને મને ખંડ સમયના વ્યાખ્યાતા તરીકે. પરિણામ એનું એવું આવ્યું કે એક તરફ હું 7 વ્યાખ્યાનો લઉં, બીજી બાજુ મને કહ્યું કે તને હોસ્ટેલમાં સુપ્રિન્ટેન્ડન્ટ બનાવવાનો છે. એટલે મને 2 રૂમ ભાડે રાખવાની મટી ગઈ અને રૂમમાં 2 રૂમમાં મારે રહેવાનું. અને મને 151 છોકરા ભેટ આપ્યા કે આ 151 છોકરાને તારે સાચવવાના. અને મારી ઉંમર કેટલી લતાબેન, તે વખતે હું જ છોકરા જેવો હતો, પણ ખબર નહીં ઈશ્વરે શું મૂક્યું હશે મારી આંખોમાં ત્યારે. આજે તો આંખો ગરડી થઈ ગઈ છે, પણ છોકરો એક કયાગરું થઈ જાય એમ.
અહીં બાયડમાંથી ચોઈલા કરીને ગામ છે બાયડ પાસે, અને એક સોની આવે કે મારો છોકરો વિદ્યાલયમાં નપાસ થયો છે, એવું રખડેલ છે, આ છોકરો સોંપતો જોઉં છું, સોનીનો છોકરો, તારે બધું સંભાળવાનું. આ ગજેન્દ્ર પણ અહીં અમારે છે, આજે ખબર છે એને, એના પિતા મને સોંપી ગયા કે આ ગજેન્દ્ર તને સોંપું છું, ઇકોનોમિક્સમાં રેગ્યુલર હતો ત્યાં. એવા કેટલા બધા છોકરાઓ, 8-10 છોકરાઓ મને સોંપી ગયા. એ બધા રૂમ પર આવે, ચા પીવે, બધાની સાથે વાતો હું આ જ કરું, કેવું ચાલે, શું કરું છું, વાંચો છો ને તો હું રાત્રે જોવા આવીશ, પછી રાત્રે પાછો વિઝિટે નીકળું, બધાને જોવું, બધા છોકરાઓને કે શું કરે છે. આપણે છોકરા જેવા, એ છોકરા જેવા, પણ મજા તો એ પડી, એક રેપો, એક સંવાદ યુવાનો સાથે મારો થતો હતો. ને યુવાનો સાથેનો સંવાદ માસુમ મને આજે પણ ગમે છે. માસુમ એટલા માટે ગમે, એને કહું મને યુવાનો ગમે છે, ગરડાઓ જોડે હું નિરાંતે વાતો કરું છું, અને યુવાનો જોડે હું જરા મસ્તી કરી લઉં છું, બરાબર. એટલે મારામાં થોડો ઉમેરો થાય, જુવાની જતી રહી હોય તો થોડો ઉમેરો થાય ને. તો તે વખતે એ બધા છોકરાઓના ઘડતરમાં મેં હિસ્સો આપ્યો એમ કહેવા કરતાં એ લોકોને જોઈને મને ઉત્સાહ મારો વધતો ગયો કે એ લોકો વાંચવા પ્રેરાય અને હું પણ વાંચું. એટલે એક તરફ મારું કોલેજમાં લેક્ચરર થયો, અને બીજી બાજુ ધીરુભાઈની પાસે મારે ઘડાવવાનું પણ બન્યું. અને તમે જુઓ કે એમએના 2 વર્ષ મેં ત્યાં પૂરા કર્યા, અને લેક્ચરશીપના 2 વર્ષ, અને એમ કરતાં કરતાં એમએમાં પણ યુનિવર્સિટી ફર્સ્ટ ક્લાસ, ફર્સ્ટ ગોલ્ડ મેડલ. અને ત્યારે જુઓ કે દાદ એવો હરિહાથ છે એમ કહું છું ને, એ આ રીતે છે કે જેને 2 વર્ષ લેક્ચરરશીપ કર્યા હોય અને ફર્સ્ટ ક્લાસ હોય એમ એને બીએમાં, એ સીધો પ્રોફેસર થઈ જાય, એમ કે એ સીધો પ્રોફેસર થઈ જાય. એટલે ત્યારે કોલેજોમાં એવું નિયમ હતો કે સાયન્સ ફેકલ્ટી હોય તો ત્યાં એક પ્રોફેસર જોઈએ, આર્ટ્સ ફેકલ્ટી હોય તો ત્યાં એક પ્રોફેસર જોઈએ, કોમર્સ ફેકલ્ટી હોય ત્યાં એક પ્રોફેસર જોઈએ, બાકીના બધા લેક્ચરર અને આ ટ્યુટર. પણ તે વખત રીડર નહીં કોલેજમાં, તો આપણે તો બધા પ્રોફેસર થઈ ગયા. અને 10 કોલેજો બોલાવી, 8 થી 10 કોલેજો બોલાવે, પણ કંચનભાઈ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર એ લુણાવાડાના વતની, એટલે એમને લુણાવાડા ફોન કર્યો કે આપણા પ્રદેશનો પંચમહાલનો છોકરો યુનિવર્સિટી ફર્સ્ટ આવ્યો છે, અને બધા કંચનભાઈ પાસે જ ગયા. એટલે પીરજાદા સાહેબ કંચનભાઈ પાસે ગયા, પીલવાઈના ટ્રસ્ટી છગન કાકા પણ એમની પાસે જ ગયા, આ ત્યાં આપણા તલોદના ચુણી કાકા પણ ત્યાં ગયા. ચુણી કાકા બહુ મોટો માણસ ગણાય, ત્યાં પછી એમના દીકરો પણ રાજકારણમાં હતો, 2 વખત સંસદ સભ્ય હતો. આ બધા મને લેવા આવેલા, પણ પછી કંચનભાઈએ કહ્યું કે આપણી કોલેજમાં જરૂર નથી, કારણ કે ટીવાય નહોતું ખોલ્યું, પણ 1 વર્ષ મફત પગાર આપજો, 2-4 પીરિયડ લેવડાવજો, પણ એને રાખી લો, એમ કે ત્યાંને જવા ના દેતા. એમ આ લુણાવાડા સાથેની લેનદેન મારી કેવી છે હું કહું છું કે ત્યાં કંચનભાઈએ મને એમ બલાત મોકલ્યો, પ્રેમથી બલાત પણ પ્રેમથી, કે તારે મારા ગામમાં રહેવાનું છે. અને મારા પિતાએ મને જેને નિરક્ષર કહું છું પિતા, એ પિતાના વાક્યો યાદ રાખવા જેવા છે, આજે મને યાદ છે. એને કહ્યું કે લોકો કહે છે તમે બહુ હોશિયાર છો. જો એ ના કે મને લોકો કહે છે કે તમે બહુ હોશિયાર છો, અને હોશિયાર બધા શહેરમાં જતા રહે છે કે છે, તો મને એવું થાય કે તમે ગામડામાં નોકરી કરો તો સારું કહે છે. બસ આ વાક્ય મેં બરાબર સાંભળેલું અને બરાબર સંઘરી રાખેલું. આકાને સાંભળીને આકાને કાઢીને તો, અને લુણાવાડામાં પછી અઠે દ્વારકા કરીને હું બેઠો. ત્યાં પહેલું જ વર્ષ અવિનાશ મુનશી જેવા કેમિસ્ટ્રીના સ્કોલર પ્રિન્સિપાલ ત્યાં ગળાતો આવતો હતો, અને ઈશ્વર પાછું કેવું ગોઠવે છે કે બીજા માણસો પણ એવા જ મને મળ્યા. પણ પહેલે દિવસે કહે છે જો કોમન રૂમમાં બેસવાની જરૂર નથી, તમારે મારી ઓફિસમાં આવીને બેસવાનું, અથવા તો એકાઉન્ટન્ટ મોડા આવે છે તો તમે ત્યાં જઈને બેસજો, 11:30 સુધી આવે છે તો મોર્નિંગ કોલેજ એટલે 8 વાળા ત્યાં બેસવાનું. મેં કહ્યું એવું કેમ સાહેબ, અધ્યાપકો સાથે? નામ કહ્યું અધ્યાપકો સાથે એટલે નહીં બેસવાનું કે તમારે તમારું કામ કરવાનું છે, એમનું કામ કરે છે, એમ. એટલે હું સમજી ગયો. એટલે મારો આચાર્ય જ્યાં સુધી મિટિંગ ના રાખે ત્યાં સુધી હું કોમન રૂમમાં નહોતો જતો, કારણ કે મારે ઘઉંના ભાવતાઓ જાણવાના નહોતા. મારે કોઈ કોને શું કર્યું ને ક્યાં ગયો ને શું કર્યો, ખાધું કે પીધું કે ભૂખ્યા રહ્યા કે એ કંઈ જાણવાની મારે જરૂર નહોતી, એમ કે. એટલે ઘણી વાર મુનશી સાહેબ તો એ રીતે કે હું તને કેબિન બની આપું મારી ઓફિસમાં, તું અહીં બેસ, એમ કે. અને મેં પાડ્યું એ આખું. મોડાસો કોલેજમાં ભણતા ભણતા જે સુવાસ ફેલાઈ, ધીરુભાઈએ જે મને સગવડ કરી આપી, એ સગવડ મુનશીને ખબર હતી કે આ માણસ આ પ્રકારનો છે. એટલે અમારો લાઇબ્રેરી મોડાસા કોલેજનો, જ્યાં સુધી હું લાઇબ્રેરીથી ન ઉઠું ત્યાં સુધી સાંજે લાઇબ્રેરીને તાળા 9 વાગે સાંજના, અને એનો મારો વાંચવાનો કોર્નર અલગ. અને ત્યારે દર વર્ષે ફીસ ફંડ મળે ને જા સાહેબ, તો મારા માટે એવો ફીસ ફંડ મળે કે પ્રવિન્દરજી અડધી ફરતી લાઇબ્રેરી છે, બરાબર.
રાધેશ્યામની નોંધ બહુ લીધી છે એમ. એટલે કે તમે લાઇબ્રેરીમાં શું કામ જાઓ છો? કોઈ પુસ્તક વિશે જાણવું હોય તો અહીંયા મળી જશે બધી વાત. અને લુણાવાડા આવ્યા પછી મારું પહેલું કામ એ હતું કે જે હું લખતો હતો તો 9મા ધોરણથી, પણ મારે સ્વાધ્યાય કરવો હતો અને કોઈ એવા વિષય ઉપર ડોક્ટરેટ કરવી હતી કે જેમાં હું મને સરાહને ચડાવું, મને મારી સામે પડકાર ઊભો કરવો ગમે છે. આજે પણ પડકાર ઊભો કરું. એટલે મને ઉમાશંકરભાઈ જ્ઞાન સત્ર હતું મોડાસામાં. જો હજુ 67માં હું MA થયો છું અને ત્યાં લુણાવાડા જોઈન થયો છું. ધીરુભાઈની કેબિનમાં ઉમાશંકર બેઠા હતા, જ્ઞાન સત્ર ચાલતું હતું. તો પછી જ્ઞાન સત્રમાં જવાનું હતું, મને બોલાવ્યો. ઉમાશંકરભાઈ કહે છે, શેના ઉપર PhD કરીશ તું? મેં કહું કે મને તો કોઈ પણ વિષય આપો તો ફાવશે. આ ઉમાશંકરભાઈના શબ્દો કહું છું. તમે નિબંધ વર્ષે PhD કરો ને તો હું તમને ખરા સ્કોલર ગણું કે છે. આ ઉમાશંકરના શબ્દો છે. ધીરુભાઈએ પ્રેમની ઉતરતી આંખે મારી સામે જોયું. એમને ખબર હતી કે આ માણસ ના તો પાડે જ નહીં એમ. અને મેં ઉમાશંકરને પ્રણામ કરીને કહ્યું કે બસ સાહેબ, આ સ્વીકારી લીધું, હું નિબંધ પર PhD કરીશ. આ નિબંધ ઉપર PhD કરવાની જે વાત આવી અને પછી 7-8 વર્ષ મેં વાંચ્યું અને એમાં 2.5 વર્ષ મેં અંગ્રેજી વાંચ્યું કે નિબંધ વિશે કેટલી ગેરસમજો છે, શું છે. અને આપણે ત્યાં એના વિશે 2 આર્ટિકલથી વધારે આર્ટિકલ, એક ઉમાશંકરનો એક સુંદરમનો હતો, 2 જ આર્ટિકલ ત્યારે આપણી પાસે. અને એ ડોક્ટરેટ જે થયું એ નિબંધ વિશે જાણવું હોય એ લોકો બાઇબલની જેમ વાંચે છે. હું કશી અતિશયોક્તિ ના કહી શકું. અનેક યુનિવર્સિટીઓમાં રેફરન્સ બુક છે, માત્ર ગુજરાતીમાં નહીં, હિન્દી અને અંગ્રેજી વાળાઓ પણ એને રેફરન્સ બુકમાં મૂકે. તો એ જે આખું એક ચોક્કસ પ્રકારની જીવન રીતિમાંથી હું આગળ વધતો ગયો. એમ જાણે કે મેં ઈશ્વરની, એક વખત મેં કહ્યું કે ઈશ્વર કંઈ મારી આંગળી પકડીને ચાલતો હતો, મેં એની આંગળી પકડી હતું, એ મને મારથી છૂટી ગઈ હોત એમ. હું થોડોક સ્વાર્થી તો હતો જ કે આપણે કોઈની આંગળી પકડીએ અને આપણી શક્તિના તો છૂટી જાય તો વાંગ આપણો નીકળે એમ. એના કરતાં ઈશ્વરને જ આપણી આંગળી પકડવા દે, એટલે મારી આંગળી પકડતું, છૂટે તોય તું અને રાખે તોય તું, એ તારો વાંગ ગણાશે. લુણાવાડામાં આવ્યા પછી મારી જે સર્જન યાત્રા છે, જીવન યાત્રાની તો એક મોટી કથા લખાય એટલું બધું ત્યાં છે, પણ જે સર્જન યાત્રા છે એમાં પહેલું ત્યાં આવતામાં જે 3-4 વર્ષને અગાઉ કોલેજમાં જે કાવ્યો લખ્યા હતા એ મારી સામે એક પડકાર હતો. તે વખતે વાતાવરણમાં આધુનિકતા ખૂબ હતી. સુરેશભાઈ હતા અને દેખાદેખીથી લખનારો એક મોટો વર્ગ હતો આધુનિક, અને વિવેચન કરનારા કેટલાક આધુનિકો જે આધુનિક હતા એ લોકો જે વિવેચન કરતા હતા એ પણ જકાર સાથે કરતા હતા કે આ જ ખરી રીતભાત છે, આ જ કવિતા અથવા આ જ પ્રકારની વાર્તા, એ જ વાર્તા. એ પ્રકારના કીડી, મંકોડા, ગરુડી, ઘુવડ એવા અનેક પ્રતીકો આવતા અને એનું પાછું વિવેચકો સરસ વર્ણન કરતા. એ મારા માટે મોટો પડકાર હતો કે આધુનિક કવિતા એટલે શું? આ આધુનિક સંસ્કૃતિ આપણે ત્યાં છે ખરી? તે લોકોને ત્યાં જે ટેકનોલોજીને કારણે જે છિન્નતા અથવા તો જે વિષાદ કે જે નિર્વેદ આવતું આવે છે એવું આપણે એમાંથી પસાર થયા છીએ ખરા? આ બધા મુદ્દા મારા મનમાં હતો. તો મારે શું કરવું જોઈએ? આધુનિક છું અને એ સમયમાં હું જીવું છું, તો મારે કવિતાને કઈ દિશામાં, એ મારા માટે એક પડકાર હતો. નહીંતર હું પણ લખી શક્યો હોત. મારા માટે મોટો પડકાર હતો. અને મને થયું કે મારી સંસ્કૃતિ, મારા પુરાણો અને મારે ત્યાં મળતા પુરાકલ્પનો એટલે માઇથોલોજી જે આખી છે, મિથ છે એમ કે, એક તરફ હું ટેકનોલોજીને અને બીજી બાજુ મારી મિથને જોડે મૂકવાને પ્રયત્ન કરું તો એમાંથી કોઈ નવી દિશા ખોળી શકું ખરો એમ કે. અને એમાં એવા પડકાર સાથે ચીસની કવિતા લખાય. સુરેશભાઈએ ત્યારે ચીસનું મુખપૃષ્ઠ અને ચીસ બંનેની બારોબાર વખાણ કરેલી ને અંદરના કાવ્યોના એ સમયે આપણા પ્રસિદ્ધ વિવેચકો હરીન્દ્રભાઈ હસીદ બુચ, જયંત પાઠક, પિનાકીન દવે લખતા હતા ત્યારે, જુવાન અધ્યાપકો પણ ત્યારે એ ચીસના 32-35 કાવ્યો માઇથોલોજીકલ એક નવી દિશા તરફની જે ગતિ હતી, નરોત્તમ પલાણ, ચંદ્રકાંત શેઠ,
આ બધા એના વિશે લખ્યું. અને વોશિંગ્ટન લાઇબ્રેરીમાં ચીસ મારા બિલકુલ પરિચય સાથે વિગતવાર ત્યાં મુકાવો તે વખતે. છાપકામ એનું ઘણું નબળું હતું, પણ કવિતાઓમાંથી ઘણી ઊંચકાય. પહેલી કવિતા વિશે તો કેટલા બધા લોકોએ લખ્યું. કોઈ અકડ ઓઢવમાં આજે એમ કે પારધીએ એકાએક વાલ્મીકીને જ તીર મારી દીધું એમ. એ કાવ્ય તો બહુ ચાલ્યું. અંગ્રેજીમાં, હિન્દીમાં, બીજી ભાષામાં એના અનુવાદો થયા. તો એ રીતે ચીસથી શરૂ કરેલી કાવ્યયાત્રા હમણાં લોકાલોક સુધી પહોંચી. 7 કાવ્ય સંગ્રહો વચ્ચે થયા. એ બધાની વાત મારે કરવી નથી, કારણ કે આપણી પાસે સમય પણ નથી. પણ પછીના દરેક કાવ્ય સંગ્રહમાં બીજા ઉચ્છેદમાં મેં ઉર્મિમય કવિતા લખવાનો પ્રયત્ન કર્યો. બરાબર. ત્યારે કંઈ છંદોમાં પણ લખતો હતો, માત્રામેળ અક્ષરમેળ બંનેમાં લખતો હતો. ચીસમાં પણ માત્રામેળ અક્ષરમેળ, પછી ગીતો પણ લખ્યા છે, ગઝલ પણ લખી છે બધી. બરાબર. પણ લોકાલોક સુધી પહોંચતા ઈઓ અને અથચો કાવ્ય જેવા કાવ્ય સંગ્રહો આપતા લાભશંકર પુરોહિતથી માંડીને બીજા બધા ઘણા, લાભુભાઈથી માંડીને અનેકોએ બહુ ઝીણું એના વિશે લખ્યું છે. કાવ્યજ્ઞોએ પણ લખ્યું છે ને કવિઓએ પણ એના વિશે લખ્યું છે. અને લોકાલોક છે એ પણ એક માઇથોલોજી છે. લોકાલોક જે શબ્દ છે એ પણ માઇથોલોજીમાં છે. એક આખો અંધકાર છે, આખો પહાડ મોટો અંધકારનો, અને ક્યાંક પાછળ પ્રકાશ છે. હજી મારી ખોજ છે, મારી જે સ્ટ્રગલ હતી એ સ્ટ્રગલ એ લોકાલોક જેવું શીર્ષક આપણને અંદરની કવિતા આ ટોળની ઝાંકી. એટલે કવિતા મારા માટે અનએન્ડિંગ સ્ટ્રગલ છે, એક અનંત મથામણ છે. લતાબેનને પણ મેં મારા કવિતા વિશેના ખ્યાલો લખીને મોકલેલા કે હું એને એકદમ ગંભીર લખું. માત્ર થોડાક ગઝલના શબ્દો કે માત્ર ગીતના શબ્દો લખીને ફેસબુક પર વાહ વાહ કરે એને તો આપણે કશું સામેની સામે ફરિયાદ જ ના હોય. બરાબર છે. પણ જે લોકોએ રિલ્કે વાંચ્યો હોય, બોદલેર વાંચ્યો હોય, અથવા તો રેમ્બો વાંચ્યો હોય, ઓક્ટેવિયો પાઝ વાંચ્યું હોય, તો એને ખબર પડે કે કવિતા એ કઈ એમ રોજ 10-12 લખી નાખીએ અને રોજ છપાય એ કઈ કવિતા છે એમ માનવાનું કોઈ કારણ નથી એમ. એટલે છંદ, માત્રામેળ અને અક્ષરમેળમાંથી હું સીધો અછંદસ તરફ વળ્યો, કારણ કે મારી પોતાની અંદરની એક નીડ હતી આખી. એટલે હું આમાં પ્રયત્ન કરી જોઉં કે મારે કંઈક કરવું છે. એટલે મારી કવિતા મારા માટે, જેમ બાઇબલમાં કહ્યું છે ને, મેની મેન્શન ઇન માય હોમ, મેની મેન્શન ઇન માય હોમ. મારા ઘરમાં ઘણા બધા ઓરડાઓ છે આખા. બાઇબલમાં એવું કહ્યું છે. બહુ મેન્શન, ઘણા ઓરડા. મેં કવિતાના 7 સંગ્રહમાં એ ઓરડાઓની ખોજ કરી છે મેં મારી રીતે, પણ મારી રીતની ખોજ છે. મારો કોઈ દાવો નથી. જુઓ, મારે કોઈની સાથે કોઈ વાદ વિવાદમાં મને નથી ગમતું. નારાયણ સૂક્તમાં અમારા સાહેબ કહેશે હમણાં કે ક્યારેય વાદ વિવાદમાં ના ઉતરીને સમય બગાડો નહીં એમ. તમે તમારું કામ કરતા જાઓ. નારાયણ સૂક્તમાં એવું કહ્યું છે. નિબંધ તો મેં કહ્યું તેમ 2.5 વર્ષ સુધી મેં અંગ્રેજી નિબંધો વાંચ્યા. અંગ્રેજી નિબંધ વિશેના કન્સેપ્ટ અને એટલા બધા વિરોધો હતા. મારા માટે પણ એક મોટી મથામણ હતી. 60 વર્ષ થયા નિબંધની સાથે મારી સ્ટ્રગલને. 60 years, 60 વર્ષ થયા. મારો મહાનિબંધ લખો પછી બીજા 5 ગ્રંથો મેં નિબંધ વિશે લખ્યા છે. અને નિબંધ વિશેના જે કેટલાક રૂઢ ખ્યાલો ત્યાં હતા, અને આપણે ત્યાં તો હજુ બધું શરૂ થઈ રહેલું. પછી બધાએ લખવાનું શરૂ કરી દીધું. કેટલાક વાક્યો પકડી દીધા લોકોએ કે આ રીતે નિબંધ લખાય એમ. કે એ બધાનું મેં મારી રીતે વિશ્લેષણ કર્યું છે. પ્રગાઢ નિસ્બત સાથે કર્યું, ડીપ કન્સર્ન. માત્ર હું કહું છું એમને ગુજરાતી વિવેચન પણ કહે છે, વિથ ડીપ કન્સર્ન એમ. કે લોકો ખુશ થઈ ગયા કે કર્ણમૂળ નો રંગ રતાશ પકડે એવી વાતોને નિબંધ કહેવાય. બરાબર, કહેવાય. એવી વાતો તો જુદી હોય, પણ એ નિબંધ ના હોય એમ. કે કાનની પાસે જઈને વાત કરીએ ને કાન રતાશ પકડે એટલે નિબંધ એવું આંશિક રીતે સત્ય હોઈ શકે એમ. પણ નિબંધ તો સગડી પાસે તાપતા ગબગોડા કરવાના, અને ગબગોડા એટલે જીવનના ગબગોડા કરવાના, સંવેદનાના ગબગોડા કરવાના, સંવેદનાનો વાર્તાલાપ કરવાની, એની ગોષ્ઠી કરવાની, બિલકુલ પાસે બેસીને વાત કરવાની.
અને આખું જગત ઠલવાઈ શકે એમાં અમુક તમુક વિષય નહીં. સુમાર વિનાના વિષયો જિંદગીમાં છે, બધા વિષયો તમે 21 નિબંધ સંગ્રહો આપે લલિત નિબંધનામાં. અને આજે અત્યારે મારી રીતે તો ચાલે છે, એઆઈ સુધીના વિષયોમાં મેં આવરી દીધા છે. વિજ્ઞાનના પણ છે, સાયન્સના પણ વિષયો છે, એમાં કોમર્સના પણ વિષયો છે, આપણા જીવનના પાર વિનાના પાસાઓ અંદર છે. એટલે લલિત નિબંધ શું છે, કેવો હોઈ શકે, એ તો બરાબર છે, પણ એ સ્વરૂપમાં શક્યતાઓ કેટલી છે એ સતત મારી મથામણનો વિષય રહ્યો છે. એટલે બને એટલી શક્યતાઓનો ઉઘાડ મારા જુદા જુદા સંગ્રહમાં નીકળે એ મારી બિલકુલ એક કેન્દ્રિતા, જેને કહીએ ને બરાબર, એ વિશે મારી એક કેન્દ્રિતા રહી છે કે આ મારે આગળ વાત કરવી છે. અને મેં કહ્યું કે આ નિબંધ પણ 0 અવર્સ ડાયલોગ છે. ઇટ્સ અ 0 અવર્સ ડાયલોગ છે. નિર્વાળ થઈને વાત કરવાની છે ત્યાં. અને છતાં તમારી 7 ચામડીના પડ નીચે વહેતા જે લોહી છે એના ધબકારો ઝીલીની વાત આવે. અને હું તો ત્યાં સુધી માનું કે ઘણી વખત એક જ 2.5 પાનનો નિબંધ એક નવલકથા પણ કરતા પણ આગળ નીકળી જતો. ઉમાશંકર મોન્ટેના નિબંધો વાંચતા વાંચતા એકદમ કૂદી પડેલા કે ઓ વોટ અ નાઇસ કંપની હી વોઝ. આ નાઇસ કંપની જેને કહીએ, કમ્પેનિયન તમારો મળી જાય, તૃપ્તિનો ઓળકાર આવે, તમને અંદરથી હલાવી દે. એટલે મેં કહ્યું કે ભાઈ નિબંધ લખાય બધું બરાબર છે, કોઈની સામે આપણે કશી ફરિયાદ ના હોઈ શકે, પણ નિબંધ એ શૈલીઓનો સમવાય છે. નિબંધ શૈલી છે, હું નથી માનતો. શૈલીઓનો સમવાય છે આખો. એટલે આખી રચના જ્યારે થતી હોય ત્યારે ગદ્યનો કોઈ એક લય, ગદ્યનો કોઈ એક કાકુ, કોઈક એક વડોક ત્યાં ન ચાલે. ત્યાં વાક્ય પણ જ ખેંચવાની હોય છે. લખો, કોઈ ના નથી પાડતું, થોકબંધ છાપનારા પણ છે અને અલ્પતમ વ્યાકરણ વાંચનારા પણ છે. લખો, પણ મથામણ એ મોટી વસ્તુ છે કે ભાઈ નિબંધ શું છે. એટલે મેં MS યુનિવર્સિટીમાં કહું તો સીતાંશુભાઈને લાગ્યું છે કે આ ક્રિએટિવ ફોર્મ છે. હું કહું છું આ ક્રિએટિવ ફોર્મ છે. દિગીશભાઈ વિશે વ્યાખ્યાન આપવાનું ત્યારે કહું કે 0 અવર્સ ડાયલોગ છે. અને એની સાથે 40 જેટલા નિબંધ સંગ્રહો વિચારાત્મક આપ્યા છે. અમારા રોહિતભાઈ બેઠા છે, અમારે ક્યારેક સરસ નિબંધ સંગ્રહો સજાવે છે અહીંયા, અને ઉપર સરસ પાછળ ટાઇટલ સબ ટાઇટલ મૂકી આપે મને સરસ. એટલે હું ખુશ થઈ જઉં. જુઓ, એક વાક્યમાં બધો સાર મૂકી દે આખો. તો નિબંધ સાથે, એસે સાથેની જ્યારે આખો સંગ્રહ, આખો થીસીસ મારો થયો ત્યારે અમારી વખત કોઈ PhD થયેલાને કંઈ ઇન્ક્રીમેન્ટ મળતા હતા કે આગળ બીજું મળતું, એવું નહીં. એના માટે લખવાનું આનંદથી. લગભગ 1230 પુસ્તકોની પસાર થયો હતો ત્યારે. 1230 પુસ્તકો. આજે કોઈ સાચું નહીં માને સાહેબ. મારા 2 ઘોડા ભરી ગયા હતા. પત્ની અહીંયા છે, એની સાક્ષી છે. રાત્રે ચા મૂકી આપે 2-2 કપ મને, અને સુઈ જાઓ. પછી કે મારી ચા પીવાની અને ગળમથલ કર્યા કરું. રાત્રે 2-2 વાગે સુઈ જવું, સવારે પાછું 7:30 વાગે તૈયાર થઈને કોલેજમાં મારા લેક્ચર લીધો. અને ધીરુભાઈ પાસે ગયો ત્યારે ધીરુભાઈ બીમાર હતા. મને કહું કે થીસીસ તૈયાર થઈ ગયું. તો મને રજીસ્ટર કર્યું ઉમાશંકરની હાજરીમાં. ત્યારે એટલું કહેલું કે મને 30 પાન લખીને બતાવું છું. એટલે હું એમને 30 પાન લખીને 10-15 દિવસમાં બતાવી ગયો. એટલે કે હવે મને આવશો નહીં, થીસીસ પૂરો થાય ત્યારે આવવાનું તમારે. એટલે થીસીસ પૂરો થયો ત્યારે ગયો, ત્યારે ધનુભાઈને કહ્યું કે સાહેબ તો બીમાર છે. સાહેબ સાંભળી ગયા આગલી રૂમમાં, હું બીમાર છું, 15 થીસીસ લઈ આવજા. થીસીસ અમે 7 દિવસ વાંચ્યું. અને પછી મેં સાહેબને બીતે કહ્યું, કારણ કે બહુ મોટો માણસ હતો, હું મારો પિતા જેવો હતો આખો. જેમ માકડ સાહેબ મારી કાળજી રાખે ને, એ બહુ કાળજી રાખે મારી. સાહિત્ય અકાદમીમાં 8 વર્ષ અમે સ્ટેન્ડિંગ કમિટીમાં રહ્યા, પણ સૌથી લાડલો હું હતો કે મને પૂછે શું કરવાનું છે આપણે. બંધારણ ઘડવાથી માંડીને છેક સુધી મને કહ્યું, એ જાણતા હતા કે આ મારી સાથે છે, એને લાભ મળશે તો ગેરલાભ ઘણા મળશે. અને મેજા સાહેબને કહ્યું, આજ દિન સુધી મને ગેરલાભ એના મળતા, અને પણ મને એના આનંદ છે કે ગેરલાભ મળ્યા તો મને લાભ મળ્યા છે.
કોઈની સામે ફરિયાદ જ નથી, લેશ માત્ર પણ નથી ફરિયાદ, આનંદ આનંદ છે. કારણ કે દરેકની પાસે જે હોય આપવાના છે, વધારાનું કઈથી આપશે, જે હોય એ જ આપે છે. હું પ્રેમ લઈને એની પાસે જઉં છું તો મને પ્રેમ મળવાનો છે, મને ખબર છે. કેટલું કરશે, કેટલું કરશે, અને કરશે તો મારા માટે. બધા તો એવા નહીં હોય કે જે. તો ધીરુભાઈએ કહ્યું કે મેં કહ્યું કે આપણે થીસીસ સબમિટ કરવા એવો છે. સર કે છે કેમ? સૂતા સૂતા બીમાર હતા, કેમ? મેં કહ્યું કે મને એમ કર્યું આપણે આનંદ માટે, હવે કંઈ ન થાય તો આપણે પુસ્તક છપાઈ દેવું તો છપાય, ન છપાવું તો કંઈ નહીં. કે નહીં, એક નહીં, 2 થીસીસનું કામ થયું છે. એમણે કહ્યું કે એક નહીં, 2 થીસીસનું કામ થયું છે, તું મને યાદ કરજે કે છે. અને આજે વાત પુરવાર થઈ. એક બાઇબલની જેમ લોકો એને વાંચે છે. મેં કહ્યું ને શરૂઆત, તો એક તરફ લલિત નિબંધ, એક તરફ વિચારાત્મક નિબંધ. તો મેં પણ મશરૂવાળાના નિબંધો વાંચેલા, ગાંધીજીને વાંચેલા, મહાદેવભાઈને વાંચેલા, કાકા સાહેબના એ પ્રકારના નિબંધો વાંચેલા. યોગેશભાઈના તો નહીં હમણાં કહું, એ લલિત નિબંધમાં વધારે જાય, પણ એ બધા નિબંધકારોને મેં વાંચેલા એક જમાનામાં. આપણા તત્વજ્ઞાનીની આખી જે પરંપરા હતી એ લોકોના આખા બધા નિબંધો વાંચેલા. ત્યારે મને લાગ્યું કે એ લોકો તો બધા જાયજેન્ટિક માઇન્ડવાળા છે બધા. મારે વિચારાત્મક નિબંધ મારી પેઢી માટે અને મારા અત્યારના સમાજ માટે લખવાના છે. મેં એમાં એક વિચાર કર્યો કે આપણે શું ઉર્મિમય ગદ્યનો ઉપયોગ કરી શકીએ, અથવા ઉર્મિ પ્લાવિત ગદ્યનો ઉપયોગ કરી શકીએ, અને છતાં આપણે જે કહેવા માંગીએ છીએ એ તત્વો ત્યાં હળપાઈને એવી રીતે કરી શકીએ. એ પ્રકારના નિબંધ લખવાના પ્રયત્ન. એના 40 સંગ્રહો થયા છે, ઘણા બધાને ઇનામ મળ્યા છે, પણ એ એક જુદી બાબત છે આખી. અને જ્યારે વિવેચનનો પ્રશ્ન આવ્યો ત્યારે વિવેચનના પણ મેં 22-25 ગ્રંથો લખ્યા છે. ત્યાં પણ મારા માટે મોટો પડકાર હતો. કારણ કે એ જમાનામાં અજા સાહેબ મને, વિશ્વનાથ મંગલાલ ભટ્ટ ગમે, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી મને ગમે, અનંત રાવળ પણ ગમે તે વખતે, વિક વૈદ્ય પણ મને ગમે. આ બધાને ત્યારે વાંચતો હતો. અને બીજી બાજુ આપણો ફૂકો અને દરિદાને એ પણ વાંચતો હતો બધું, બરાબર છે. અને બીજા આધુનિકોનો ઝંડો જેમના હાથમાં હતા એ લોકોને પણ વાંચતો હતો. મને ત્યારે થયું કે પેલું હવે ચાલે એવું નથી, અથવા તો એમાં બદલાવ લાવવો પડશે. અને આધુનિક કરીને જકાર સાથે વાત કરે છે, એ પણ ગુજરાતી વિવેચનમાં કેટલી કામ આવશે, આપણા ભાવક માટે કેટલી કામ આવશે. એ વિવેચનને પણ મેં, જેમ હું હંમેશા કહું છું, કવિતા હું એટલા માટે લખું છું કે હું મને પામી શકું. નિબંધો એટલા માટે લખું છું કે હું એમાં મને વિસ્તારી શકું. અને વિવેચન હું એટલા માટે લખું છું કે મને કળા વિવેક શીખવે. આ કળા વિવેકનો પ્રશ્ન ત્યાં આવે છે. માત્ર સર્વે કરવાનો છે આપણે. એક વખતે એક પુસ્તકનું આપણે રિવ્યૂ કરતા હોય અથવા તો એના વિશે વિગતે લખતા હોય તો શું મારે એમ કરવાનું કે કૃતિનિષ્ઠ વિવેચના છે એટલે કૃતિની બહાર જ નહીં જવાનું? બધા પ્રશ્નો મને સતાવતા હતા. એક સમય કૃતિની બહાર નહીં જવાનું, કૃતિની અંદર એને વિવેચન કરવાનું, કૃતિનિષ્ઠ કરવાનું. એક સમય એવો હતો કે કૃતિની બહારના સર્જકને પણ જોવાનું હતો. આ બધા પ્રશ્નો વચ્ચે મારો પ્રશ્ન એ હતો કે વિવેચન એવું ના હોઈ શકે કે કૃતિ પાસે જઈએ, રીડિંગ અને રીડીડિંગ કરીએ, રાધા રીનેમિંગ કરીએ, રીલ કે જેને કહે છે રીનેમિંગ કરીએ, તો શું એક બીજી કૃતિનું નિર્માણ ન થાય? એક બીજી કૃતિનું નિર્માણ ન થાય એવા વિવેચનથી? અને ઉમાશંકર સુંદરમ ઘણા વાંચતા ત્યારે બધું આસ્વાદ બોલું કે એવું ઉમાશંકરે સમાયોજિત કરેલું. એમ મને એ વાત ગમી અને જુદી રીતે સ્પર્શ ગઈ કે કૃતિ જ્યાં સુધી હૃદય ન ખોલે ત્યાં સુધી તમે કૃતિના અંતઃપુરમાં પડ્યા પાથરા રહ્યા નથી. તમારે કૃતિના અંતઃપુરમાં પડ્યા પાથરા રહેવું પડે, ને ક્યારેક રીજે હૃદય ખોલી દે ને કહી દે વાત, ત્યારે તમે કૃતિનું વિવેચન કરી શકો. કેવું વિવેચન થાય? સાહેબ હમણાં 21મી સદીનું આખું સાહિત્ય કેવું હોય એનું મારી પાસે લખાડો તો મેં આખું લખ્યું છે. સાહેબ તમે માનો નહીં, મુંબઈના એક એન્જિનિયરે એક પાન ભરીને પત્ર મને લખ્યું કે આ આખું શબ્દ સૃષ્ટિ વાંચી ગયો પણ આ લેખ તમે કેવી રીતે લખો કે છે. આ મારું નથી. મેં કહ્યું તેમ આ બધું મને કોઈ નિમિત્ત ઈશ્વર કરે છે. આ મારું કામ આગળ ગાડું ગબડે છે એમ હું કહું છું. મારું ગાડું ગબડું છું.
એવું જ હમણાં વિષ્ણુપ્રસાદ ત્રિવેદીનું નવેસરથી આખું મૂલ્યાંકન કર્યું કે મારા સમયમાં વિષ્ણુપ્રસાદ ત્રિવેદી ક્યાં અને કેટલા હોય. તો એક તરફ મારે પશ્ચિમનું વિવેચન વાંચવું પડે, મારે પૂર્વનું વિવેચન પણ વાંચવું પડે, અને સાથે મારે કળા વિવેક પણ દાખવવાનો હોય છે. કળા મીમાંસા અને કળા પણ મારે જાણવી પડે, એસ્થેટિક્સ મારે ના જાણવા પડે. એટલે વિવેચનના પણ 20-22 સંગ્રહોમાં મને પડકાર કરવાનું ગમે છે પ્રફુલભાઈ. અને એ વિવેચનોમાંથી આજે એવા અનેક લેખો છે કે જે કદાચ ગુજરાતીમાં પહેલી વાર એ દિશામાં કામ થયું છે. અને સંશોધનનો મુદ્દો એની સાથે સંકળાયેલો છે. ઈશ્વરે મને એક બાજુ સર્જનમાં વાળ્યો છે અને બીજી બાજુ સંશોધનમાં પણ મને વાળ્યો છે. મારા માટે સંશોધન અને કવિતા જુદા છે, મારા માટે સંશોધન અને સર્જન જુદા છે એવું લગભગ મેં નથી માન્યું. એટલે મને જ્યારે પડકાર આવે છે, એ જમાનામાં મને યુનિવર્સિટી બુક પ્રોડક્શન બોર્ડના સુરતના મારા મિત્ર હતા નટવરભાઈ, નટવરસિંહ પરમાર, કે છે પુરાકલ્પન વિશે તારા સિવાય કોઈ નહીં લખે. મેં કહું કેમ એવું? તકે છે 3 જણે પાછું આપ્યું, ના મોટા છે હું દેતો નથી, અહીંયા ખરાબ લાગે. 3 જણે પાછા આપ્યા કે છે પુરાકલ્પન વિશે. તો મેં કહ્યું એમને કે હું લખવા માટે નથી પાડતો, પણ હું વાંચ્યા વિના કશું લખું નહીં. એટલે તમે 6 મહિનામાં માંગો તો એડિયમ્સ 6 મહિનામાં ના થાય. અને ગુજરાતીમાં એક નવી વાત છે, તો મારે ઓછામાં ઓછા 2.5 વર્ષ જોઈશે. અને મેં એમને 2.5 ને બદલે 3 વર્ષ આપ્યા. 2100 રૂપિયા મને પુરસ્કાર મળ્યો અને 4600 રૂપિયાના પુસ્તકો ખરીદ્યા હતા મેં. કારણ કે મારી રીતે સમજવું હતું કન્સેપ્ટ શું છે પુરાકલ્પનો. ભારતીય પુરાકલ્પનો તો વાંચ્યા, આફ્રિકન પુરાકલ્પનો વાંચ્યા, ગ્રીસના વાંચ્યા. ત્યારે મારા મનમાં થયું કે પુરાકલ્પન વિશે એમ પેલા લોકોએ છોડ્યું કે એમનામાં ઊણું નહોતું, હતું, પણ આ બધી મહેનત કરવી પડે એવી વાત હતી. પેલા બેને મારું મસ્તક નમ્યું ઉલટાનું, કે છોડી દીધું. એ નિષ્ઠા હતી એમને કે આ કામ આમના ઝડપથી થાય. મેં તો પહેલેથી મારો નિયમ હોય છે કે મારી શરતો હોય તો આપણે બંદા રાજી, નથી તો હું કોઈના માટે નારાજ નથી થતો, ક્યારેય નથી થતો. એટલે પુરાકલ્પન મારું એ રીતે થયું છે. એક થીસીસ કર્યું એટલું કામ છે. આજે પુરાકલ્પનનું ગુજરાતી ભાષામાં કોઈ પુસ્તક નથી. યુનિવર્સિટી ગ્રંથિમાને મારી પાસે નવલકથા લખાવડાવ્યું, નવલકથા સ્વરૂપ ગુજરાતી ભાષામાં સુરેશભાઈ, શિરીષભાઈ અને એક પ્રમોદભાઈનું અને એક રાધેશ્યામ ને રઘુભાઈનું 4 પુસ્તક છે. એ ચારેય તમારે નવલકથાના સ્વરૂપ વિશે કશું જાણો તો અવશ્ય વાંચવા પડે. એમાંનું એક પુસ્તક. ત્યાં પણ એક મોટા માણસે ના પાડી અને મેં કરવું જ પડ્યું. નટવરસિંહ પછી કે આ તો તમારે કરવું જ પડશે. અને આયરણી વિશે પુસ્તક લખવું ઘણું અઘરું હતું. તો વિનોદ ભટ્ટ મેં મને કહ્યું કે તું કોઈ પણ રીતે હા પાડજે. મારે નટવરસિંહ જોડે વાત થઈ હતી, મેં તારું નામ આપ્યું કે આના સિવાય કોઈ નહીં કરી આપે. એટલે તમે માનો ને આયરણી વિશેના રેફરન્સીસ એટલા બધા મેં અંગ્રેજીમાંથી તારવ્યા કે આયરણી તો આને કહેવાય, આપણે કહીએ છીએ તો કંઈક એ છે. ગુજરાતી કવિતાઓમાંથી પણ તારવી આપ્યા કે જો આ આયરણી છે. એટલે એવા 4 પુસ્તક તો મારા એ રીતે લખાઈ ગયા. અને બોમ્બે યુનિવર્સિટી જ્યારે મને કહ્યું કે તમે ઠક્કર વસંતજી વ્યાખ્યાનમાળા જે 100 વર્ષ જૂની છે એમાં 5 વ્યાખ્યાનો આપો, અને એ લોકો 1 વર્ષ આપે છે આપણને, 1.5 વર્ષ પણ આપે. મારી શરત પ્રમાણે આપે, 1.5 વર્ષ મને આપ્યા. એટલે સંસ્કૃતિ, બહુસંસ્કૃતિ અને સાહિત્ય, મને લાગે છે કે ગુજરાતી ભાષામાં એ પ્રકારનું આ પહેલું પુસ્તક છે. જો સંશોધનમાં પણ મને ઈશ્વરને જ બધું કંઈ મારે નક્કી કરવું નહોતું પડતું. તો એ આખું અત્યારે અભ્યાસક્રમમાં વારંવાર મુકાતા પુસ્તકોમાંનું એક છે. આ બધા પુસ્તકો જીપીએસસીમાં, યુપીએસસીમાં, નેટની પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક અભ્યાસક્રમમાં મુકાતા જાય છે. પણ જો ક્યાંય કશે ક્લુ વિના બધાને અનિવાર્યપણે પુસ્તક જોવું પડે એવું થાય છે જ મને અભ્યાસી તરીકે આનંદ થાય. બાકી કે એની મોટી સિદ્ધિ નથી. આપણને કામ સોંપ્યું, આપણે કર્યું, આપણને સોંપ્યો તો કોઈ બીજો કરત, તો બીજો એની રીતે કરત. એમ એટલે વિવેચનની સાથે સાથે સંશોધનમાં જે કામ થયું, 64-65 પાનનો એક આખો એસ્થેટિક્સનો આર્ટિકલ લખ્યો અધિકરણમાં, વિશ્વકોશ ટ્રસ્ટમાં. ત્યારે એક સાથે ચંદ્રકાંત, કદાચ પ્રફુલ્લભાઈને ખબર હશે, ચંદ્રકાંત શેઠ, ધીરુભાઈ ઠાકર ને કુમારપાડે ત્રણેય લુણાવાડા મને ફોન કર્યો. એ લેખ વાંચી રહ્યા પછી છેલ્લી મિનિટે ફોન કે સાલા ત્યાં શું કર્યું છે બધું કહે છે એમ. અને ચંદ્રકાંત શેઠે કહ્યું કે એક શબ્દ પણ આગળ પાછો મેં કરી શકાય નહીં કે છે. આખો એસ્થેટિક્સનો ઇતિહાસ
50-60 પાનમાં પહેલી વાર આપવો, કેટલું સઘન કરીને, કોમ્પેક્ટ કરીને, બહુ અઘરી બાબત હતી. મને પોતાને પણ મુશ્કેલીઓ પડી હશે એની. કારણ કે તમે વાંચો, અર્ક કાઢો અને પછી અર્ક કોઈ એક અંતિમે જાય એ મને નથી ગમતું. આપણે જે આધુનિકતા અને અનુઆધુનિકતા વિશે એક અંતિમે જેની વાત થઈને મેં હંમેશા કહું કે આ સાહિત્યને પામવાની બધી પ્રક્રિયાઓ છે, આ જ અંતિમ છે એવું નથી. એવું મેં અનેક વાર લખ્યું છે. એટલે મારો મુદ્દો હંમેશા રહ્યો છે કે સાહિત્યને નજરમાં રાખો, કૃતિને નજરમાં રાખો, જરૂર પડે તો કૃતિથી ઇતર એ વિશ્વમાં તમે પ્રવેશ કરો. હું કાંત વિશે, કાંતના ખંડકાવ્યો વિશે લખતો હોઉં અને સાવ હજુ 26, 27, 28 વર્ષની ઉંમરે કાંતના 4 ખંડકાવ્યો વિશે લખું અને વનસ્થલીમાં વાંચું અને વનસ્થલીમાં વાંચ્યા પછી ઉમાશંકર ઊભા થાય, યશવંત શુક્લ ઊભા થાય, બંને એક એક ખભા ઉપર મને હાથ મૂકે, શાબાશી આપે. એ પેપર વાંચ્યા પછી સીતાંશુ બેઠકના અધ્યક્ષ હતા, એ વખાણ કરે. રઘુરુ કહે છે કે આજનો આખા દિવસનું અમને જે મળ્યું છે આનંદ એ તારા પેપરમાંથી જ. અને દીના પાઠક ત્યાં આવેલા એ મારા હાથમાંથી ઝૂંટવીને એમના ઓરડામાં લઈ ગયા અને વાંચ્યું બધી બહેનપણીઓ સાથે. એવું સદભાગ્ય મને મળ્યું છે. એમાં હું ક્યાં છું? ઈશ્વર જ છે આ બધું. મને ક્યાં બધું કંઈ ખબર નહીં કે વનસ્થલીમાં શું છે. આ વિવેચન છે, આ સંશોધન છે. એટલે આજે સંશોધનના સાહિત્ય અને કાયદા વિશેનો પહેલો લેખ સાહેબ આપણે લખવો પડ્યો. આજે ગુજરાતીમાં એનો લેખ નથી મળતો. પર્યાવરણવાદી વિવેચનાના પ્રશ્નો ત્યાંથી શરૂ કર્યા મેં. ત્યાં કયા શું છે પર્યાવરણની વિવેચના? ડાયસ્પોરા લિટરેચર વિશે અહીં ત્યાં કેટલું બધું લખાયું છે અને કેટલું ખોટું લખાયું છે. એટલે જ્યારે મેં ડાયસ્પોરા વિશેનો આર્ટિકલ પ્રસિદ્ધ કર્યો ત્યારે વિનોદ જોશીએ કહ્યું કે મેં સાહિત્ય અકાદમી દિલ્હી મારફતે 3 દિવસનો ડાયસ્પોરાનો આખો પરિસંવાદ કર્યો, પણ ખબર જ ના પડી. તારો આખો લેખ વાંચ્યો ત્યારે મને ખબર પડી કે સાચું ડાયસ્પોરા તો આને કહેવાય. એમ એનો ફોન આવ્યો કે ડાયસ્પોરા તો તે કહ્યું એને કહેવાય ડાયસ્પોરા. પછી મારે વાંચવું હતું કે ડાયસ્પોરા એટલે શું. મારે યહૂદથી માંડીને છે કે આજ દિન સુધીના નિર્વાસિતો છે, નિષ્કાસિતો છે, એને મને જોવા પડે. મારે કયા કારણથી, કયા સંદર્ભોથી માણસ ત્યાં બહાર ગયો છે. ત્યાં વેપાર પાણી માટે ગયો હોય ને ત્યાં લેર કરતો હોય એને એ કઈ લખે, ડાયસ્પોરા લિટરેચર થઈ ગયું. વાર તહેવારે દીકરાને ત્યાં જતો હોય, દીકરીને ત્યાં જતો હોય, ત્યાં બેઠા બેઠા એ લખતા થાય, ત્યાં લખે તો ડાયસ્પોરા લિટરેચર થઈ ગયું. આ મારી સામેના પડકારો હતા. હું કોઈને દોષ નથી દેતો, મારી સામેના પડકારો હતા કે ભાઈ આને ડાયસ્પોરા કહેવાતા હોય તો મંજીરા વગાડીએ, ચાલો નથી કશું કરવું, આપણે આનંદ મંગલ કરીએ. પણ ડાયસ્પોરા આને કહેવાય એવું મેં સ્થાપીને કહ્યું કે આ પહેલો લેખ છે. એટલે સંશોધનમાં મારો મુદ્દો હંમેશા એ રહ્યો છે કે તમારે સંશોધન કરવાનું, રિસર્ચ છે આખું, પણ એવી રીતે કરો કે ઓપન એન્ડેડ હોય. તમે કહો છો એ જ સાચું, હું કહું છું એ સાચું, એ મારું નથી કહેવું. પણ તમે કેટલા બધા પાસાને તપાસો. તમારી ભાષા પણ ઓબ્જેક્ટિવ હોવી જોઈએ. લલિત નિબંધ લખું ત્યારે મારી ભાષા જુદી છે, વિવેચન લખું તો મારી ભાષા જુદી છે, પણ સંશોધન લખતો હોઉં ત્યારે મારી ભાષા સદંતર વિનંગત હોવી જોઈએ. સદંતર વિનંગત હોવી જોઈએ. આ બધું મારા ઠાકર સાહેબ પાસેથી શીખ્યો. મારી પોતાની તો ખરી ત્રેવડ હશે, પણ ઠાકર સાહેબને શીખ્યું. અને મારા ટી.આર. શુક્લ કે ના પોએટિક કાવ્યમાં જ લખવાનું. એટલે કેવું મજા પડે, બધું જુદું જુદું જાણવાનું મળે ને બધા પાસે. પછી વિવેક આપણે કરવાનો. એટલે મેં કહ્યું કે વિવેચન પાસે જાઉં છું ત્યારે મને કળા વિવેક શીખવે છે. એટલે કવિતા, નિબંધ, વિચારાત્મક નિબંધો, લલિત નિબંધો, વિવેચન, સંશોધન, આ બધું મારા રસનો વિષય રીતે બન્યું છે. અને અનુવાદ કરવાનો આવ્યો ત્યારે પણ દાદ એવો યાદ એવું છે. એમ કે બેઠા હતા એક વખત પિતાજી, હસુ યાજ્ઞિક બેઠા હતા, મનુભાઈ ગુર્જરવાળા બેઠા હતા, હું બેઠો હતો. અનુવાદની વાત નીકળી કે તમારે એક અનુવાદ કરવાનો છે, કઈ કૃતિ પસંદ કરશો? અને મેં ઘાનાના યુક્વે આમનો એક આખી નવલકથા પસંદ કરી. સૌંદર્ય હજી જન્મવાના છે, જે બ્યુટીફુલ ઇઝ યેટ ટુ બોર્ન. એટલી બધી સંકુલ નવલકથા છે અને સંકુલ નવલકથાનો અનુવાદ કરતા કરતા ખાસો સમય જતો રહ્યો. એવો જ અનુવાદ મેં એલ્વિનનો, જેના ઉપર ગાંધીજી ખુશ હતા, એલ્વિન પર જવાને એમ કહેલું કે આ પહેલો આપણો આદિવાસી સંસ્કૃતિનો માણસ કોઈ મૂકવો હોય તો આને મૂકજો એલ્વિનને. પ્રદેશનો હતો, જો ત્યારે એવા ભેદભાવ નહોતા, જ્ઞાનનો ભેદભાવ, જ્ઞાની છે.
એલ્વિનનો અનુવાદ મારે કરવાનો આવ્યો મારે. નેશનલ બુક ટ્રસ્ટે મને કહ્યું કે આ કામ તમારે કરવું પડશે. જેમ અનુવાદ કરવાનો આવ્યો એમ આનો પણ અનુવાદ કરવાનો. અને બીજા 7 અનુવાદ થયા છે, એમાં બીજા 2-3 અનુવાદ પણ છે. પણ આ બધા અનુવાદો કર્યા પછી એમ લાગ્યું કે ગાય વાછરડાને કેવી ચાટતી હોય છે, વારંવાર ચાટે ને એમ ગાય. અનુવાદકે પણ વારંવાર પેલી ભાષાને ચાટતા જવાનું છે, પોતાની ભાષાને પેલી ભાષાને પણ ચાટતા જવાનું છે. એટલે પેલું જે નવલકથાનો અનુવાદ થયો એની 7 આવૃત્તિ થઈ છે. અને MA અનેક યુનિવર્સિટીઓમાં અભ્યાસક્રમમાં છે. બીજી યુનિવર્સિટીઓમાં તો ખરું, પણ આપણી યુનિવર્સિટી સિવાયની યુનિવર્સિટીઓમાં પણ થયું. આપણી અભ્યાસક્રમમાં ચાલે MAમાં બધા પોસ્ટ ગ્રેજ્યુએશન. અને એલ્વિનનો જે અનુવાદ છે એ આજે પણ આદિવાસી સંસ્કૃતિ લોકસાહિત્ય વાંચનાર માટે એ એલ્વિનના અનુવાદ પાસે જવું જ પડે. સૌંદર્યની વાંચા કર્યા હજુ આ વિશ્વ આખું યુવાન હતું ત્યારે એમ કહેવાય. તો અનુવાદ, સંશોધન, સંપાદન પણ સરસ કર્યા છે. 14 સંપાદનો કર્યા છે. એમાં પણ રમાલાલજી શાહ જેવા મને કહે મુંબઈથી કે મારું આ અનુવાદ કરવાનો છે, એવું એનો પોસ્ટકાર્ડ હતો. પત્ની સાચું જ ના મને કે રમાલાલ તમને કે જ ના આવું કે છે. એ મને થયું કે મને કેમ કહું એમ કે. પછી એમની બેઠક અહીંયા મળી, 8-10 પુસ્તકો કરવાના હતા, 2 મિત્રોને નામ આપ્યા. અને ત્યારે એમનો એક પુસ્તકનું આખું સંપાદન કર્યું. અને પછી તો અનેક સંપાદનો મારા પણ કરવાના આવ્યા, બીજાઓના પણ કરવાના આવ્યા. પણ મારું હંમેશા રહ્યું છે કે સંપાદન કરીએ ત્યારે પણ કૃતિઓ જોવાની નથી, કૃતિમાં પ્રકટ તણખાણ જોવાની છે. કોઈ કૃતિઓ નથી જોવાની, માત્ર ઉપરછલ્લી કૃતિઓ નથી જોવાની, તણખા જોવાના. એવી તણખાથી કૃતિઓ તમે જ્યારે સંપાદિત કરો ત્યારે બીજો એક રાજમાર્ગ ખોલી આપે આપણો. માત્ર સંપાદન નહીં, રાજમાર્ગ ખોલી આપે આખો. અને બાળ ને પરડું સાહિત્ય એક સમય હતો. મારો પ્રકાશક કે છે અત્યારે બધા બાળ સાહિત્ય લખે છે, તમે નથી લખતા. કોઈ એવી મારું ગજુ નથી. બાળ સાહિત્ય લખવું એ સરળ બાબત નથી. ગીજુભાઈ વાંચેલા, રમણભાઈ વાંચેલા, મને ખબર હતી કે બાળ સાહિત્ય લખવું સર. પ્રકાશક કે બાળ સાહિત્ય નથી લખવું એમ સાહેબ ના કરો. તમે આ બધા પુસ્તકો આપ્યા, દયારામનું આ તે બધું, તો પછી મને આવું કરી આપો ને. તો 21 પુસ્તિકાઓ બાળ સાહિત્યની કરી એક સાથે. પછી 1.5-2 વર્ષ પછી બાળક થઈ ગયો એમ કે ચાલ ભાઈ તારા ઉસી કે મારે માથું મૂકવું છે અને તારા સ્વપ્નો મારે જોવા છે. બરાબર. લતાબેન તો લખે છે બધું ઘણું સરસ લખે, પણ મારે તો કઈ આ મારો કપ ઓફ ટી નહોતો હોય એમ કે. પણ આશ્ચર્ય એ થશે જો ભગવાન મને ક્યાં એની 25,000 નકલો એક વખત થતી હતી. 21 પુસ્તિકાઓ લખી, આજ દિન સુધી પછી લખાઈ નથી. એ લખી પછી દિશામાં. તો એ પણ મારો એક રસનો વિષય એક જમાનામાં હતો. એટલે આ બધી જે સાહિત્યિક પ્રવૃત્તિઓ જે 9મા ધોરણથી 8મા ધોરણથી 7મા ધોરણથી લગભગ કવિતા લખવી શરૂ કરેલી, એ આજે 152 પુસ્તકો પર અટકી છે. અને એના 15-20 પુસ્તકો બધા કોઈને કોઈ રીતે અભ્યાસક્રમમાં મુકાતા આવ્યા છે. 7મા 8મા 9મા અભ્યાસક્રમો પણ મુકાતા આવ્યા છે. પણ મેં ઝા સાહેબ પાસેથી એક શીખવાનું મને હંમેશા મળ્યું છે કે સાહિત્ય માણસ હોય એટલે કંઈ બીજું કામ ન કરે એવું નહીં એમ. એની સોશિયલ કન્સર્ન પણ હોય છે કે નહીં. આખરે તો આમ સોશિયલ એનિમલ એમ એરિસ્ટોટલ તરત કહેશે કે પકડ કાન કેમ જૂઠું બોલે છે. એટલે મારે મારા ગામમાં જ્યાં રહ્યો 40,000-50,000ની વસ્તી ત્યારે તે આજે લાખની થઈ ગઈ લુણાવાડામાં. એટલે ત્યાં મારે ઘણું કામ કરવું પડ્યું. ત્યાં તાલુકા પંચાયતમાં જે પણ પક્ષની સરકાર રચાય અથવા તો તાલુકા પંચાયત રચાય એ લોકો એવું જ છે કે આપણે ત્યાં એમને માનસ સભ્ય લઈએ તો કંઈક આપણે 2 શબ્દો કહેશે વાત તો આપણે કંઈક કામ કરીશું એમ કે. એટલે તાલુકા પંચાયતમાં પણ જવું પડે માનસ સભ્ય તરીકે. નગર પંચાયત વડા કે તો ત્યાં પણ જવું પડે. અને રોટરીની સ્થાપનાથી માંડીને 500 ઓપરેશન મેજર કરાવડાયા છે. એવા કામો કરતાં કરતાં પણ મને થાક નથી લાગ્યો, કારણ કે એ મને ઈશ્વરે કહ્યું કે તને જો જન્મ આવે છે ઋષિ પંચમી દિવસે ઉબડ ખાબડ બધું કરવાનું તારે. બરાબર. એટલે રોટરીમાં એક જમાનો એવો હતો કે કોઈ બેનામી શબ
ને બાળવાનું હોય તો મારું ઘર પૂછતો કે સાહેબ આવું છે તો શું કરવું, કે ચાલો આપણે એની વ્યવસ્થા કરીએ છીએ. નગરમાં પહેલી વાર ફાયર બ્રિગેડ લાવવાનો થયો ત્યારે ત્યાંના ધારાસભ્યો મને કહે છે કે આપણે બે વડોદરા જઈએ ને આપણી ગલીઓમાં જે ફાયર બ્રિગેડ આવી શકે એવું આપણે લઈ આવીએ. તો અમે બંને અમારા પૈસા જ જવાનું હોય ને ત્યાર તો એવું વિચારાતું નહીં. આવે ઘરે તો બધા જમે 8-10 માણસો આવે બધા અને આનંદથી જમવાનું હોય સાથે. હવે તો બિલ મૂકે જમે તો એ રોટરીવાળા પણ બિલ મૂકે સાહેબ એવું છે. હવે તે ખાતે આખો જુદો અર્થ હતો. એટલે મધ્યપ્રદેશમાં જવાનું થાય, આમ રાજસ્થાનમાં જવાનું થાય, ડેપ્યુટી ગવર્નર થઈને પછી હું જો ગવર્નર થઉં તો મારી સામે કોઈ નહીં ઊભું રહેવું. મધ્યપ્રદેશ ને રાજસ્થાનના ગવર્નરો ઠરાવ લઈને આવ્યા. મેં કહું ભાઈ 1 વર્ષની રજા મને કોલેજ ના આપે અને મારે કંઈ કરવાનું છે કે કોલેજનું પછી. અને કોલેજમાં મારું એવું કે આ બધું કામ કરવાનું, એટલે એ કામ તો ખરા જ પાછા સોશિયલ જેને કહી શકીએ. એક કામ સોશિયલમાં ક્યારે નહીં. અમારા ગામમાં ટ્રેન બંધ પડી ગઈ સાહેબ. એટલે જયદીપસિંહ તે વખતે સાંસદ અને એમની પણ ટ્રેન બંધ પડી ગઈ ને અમારી પણ બંધ પડી ગઈ લુણાવાડાની. રેલવે સંઘર્ષ સમિતિના પ્રમુખ કોણ? તો ચડજા બેટા સૂર્ય એમ કે બરાબર છે. તો મને બનાવી દીધો બરાબર. કમલાપતિ ત્રિપાઠી તે વખતે રેલવે મિનિસ્ટર હતા. એટલે મેં બધો સર્વે કર્યો અને મારું એવું હોય છે કે ભાઈ હાથમાં લઈએ તો પછી પૂરું કરવાનું હોય. એટલે મેં અમારા નગર શેઠ હતા લુણાવાડાના ઝઘડા એને કહ્યું કે તમારે પૈસા ઉઘરાવાના, ખર્ચો થાય તમારે કરવાનો, મને પૈસાની બાબતમાં કંઈ પાડવાનો નહીં. એવું મારો નિયમ જ હતો. આજે પણ મારો એ નિયમ. એટલે આશ્ચર્ય થશે, જયદીપસિંહ ઘણું મથ્યા પણ મેં દેવગઢવાળી રેલવે શરૂ ના થઈ. અમારી રેલવે અમે શરૂ કરાવી હતી તે વખતે. કમલાપતિ ત્રિપાઠીને ફોન કરીને મેં સમજ પાડી કેમ અહીંયા રેલવે જોઈએ, બંધ કેમ કરી એ વાત તો પછી, કારણ કે મારો કોઈ વાંક નથી કાઢવો, પણ ચાલુ કરવાની કેમ એના કારણ સમજાવ્યા. અને મેં કહ્યું કે તમે કહો તે દિવસે મળવા આવું. તરકે ના તમારે મળવા આવવાની જરૂર નથી, તમારી અરજી મળી ગઈ છે, મેં ધ્યાનથી વાંચી છે અને તમારી ટ્રેન આ દિવસ શરૂ થશે. રેલવે સ્ટેશને અમે ટ્રેનને વધાવવા ગયા અને ત્યાં જ પેલા ટ્રેઝર હતા એના કયા ટ્રેઝરર હતો ને કે ભાઈ આપણે જે પૈસા વધ્યા છે બધા પાછા આપી દો. ત્યાં રેલવે સ્ટેશન ઉપર આપી દો. આ રીતનું મારું વલણ રહ્યું છે કે ના એ પૈસા ખિસ્સામાં હોય તો જરા કૂદા કરે, એ ના જ ભાઈ. તો એ કામ કરવાનું તો મારે કરવું પડે. અમારી ત્યાં મધવાસની અંદર બહુ જ મોટા પૂર આવ્યા તો કે આખું પેકેટ ફૂડ પેકેટ ક્યાં તૈયાર કરવા? તો આપણે કોઈ ચોક છે અહીંયા જ કરીએ, આપણા ઘરમાં જ કરીએ. તો ફૂડ પેકેટ્સ તૈયાર કરતા જાય ને ત્યાં બધાને આપતા જાય. આનો આનંદ કે ઓછો નથી અનિશ. આપણે એક સર્જન છે, આપણે એક સર્જન છે. અને સાથે સાથે એટલા બધા વડીલો મિત્રો હતા એટલે ગુજરાત સરકારે સાહિત્ય અકાદમીની સ્થાપના કરી. તેને 4 બુઝુર્ગ લેવાના અને 1 જુવાન લેવાનો. હવે આપણે કોઈ લિંકિંગ હતું ને સાહેબ તો દર વખત મને જ લે એમ કે છે. તો 8 વર્ષ સુધી સ્ટેન્ડિંગ કમિટીમાં રહું તે વખતે. અને એનું બંધારણ ઘડવાથી માંડીને નવા નવા આયામો કરાવવાના, ગામડા સુધી પહોંચવાનું, આ બધું ચર્ચીએ અમે અને પછી નક્કી કરી કે આ કરવું છે, આ કરવું છે. બિગિનિંગ હતું એકદમ. આજે તો સાહેબે ટોચ ઉપર પહોંચાડી દીધું છે. એ બિગિનિંગ હતું તે વખતે. અને 8 વર્ષે કર્યું. એમાં ઘણા બધાને ના પણ ગમ્યું હોય, એના ગેરફાયદા પણ થયા હોય, પણ મને ફાયદો એ થયો કે ગુજરાતને એક સાહિત્યિક સંસ્થા સરકારશ્રી ઉપલબ્ધ કરી આપી અને જે આજે પણ સરસ કામ કરી રહી છે. મોટી વાત છે. પરિષદ છે, વિશ્વકોશ છે, એ બધાને નમન કરીએ. ઘણું સારું કામ થાય છે. બધા પોતપોતાની રીતે કરતા હોય બરાબર. મારી હાઈટ 5 ફૂટ 10 ઇંચ હોય તો કોઈની 5 ફૂટ ને 6 ઇંચ હોય ને કોઈની 4 ફૂટ ને 11 ઇંચ પણ હોઈ શકે. તો એને કંઈ સરખામણી ના થઈ શકે. સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રમાણપત્ર બોર્ડમાં તે વખતે 28-30 વર્ષ સુધી મારે કામ કરવાનું. અને તે વખતે પ્રબોધભાઈ જોશીથી માંડીને બકુલ ત્રિપાઠીથી માંડીને આપણા રાવણ બનેલા એ અરવિંદ ત્રિવેદીથી માંડીને ઉપેન્દ્ર ત્રિવેદીથી માંડીને આપણી સ્મિતા શાસ્ત્રીથી માંડીને કુમુદી લાખ્યાથી માંડીને બધા સભ્યો હોય. એ બધાની જોડે કેટલું બધા નીરુભાઈ દેસાઈ, મણિભાઈ ત્યાં બૃહદ ગુજરાતમાં જે માહિતી ખાતામાં હતા, એ બધા જોડે કેટલું બધું કામ કર્યું છે. કુલનીચંદ્ર યાજ્ઞિક જોડે, ભૂપતભાઈ વડોદરા જોડે જેમ આંકડ સાહેબ જોડે કર્યું એ રીતે. તો આ તો એક મોટું ઘડતર હતું બધું. એનઆરઆઈ બોર્ડ થયું તો કે તમે કામ કરો. એનઆરઆઈ બોર્ડમાં પણ કામ કરવું પડ્યું, સાંસ્કૃતિક પ્રમાણપત્ર બોર્ડમાં પણ કામ કરવું પડ્યું, અકાદમીમાં પણ કામ કરવું પડ્યું.
અને ટેક્સ્ટ બુક બોર્ડમાં કહ્યું કે ના, હવે તમારે ટેક્સ્ટ બુક બોર્ડમાં તો હસમુખ પટેલ કહે છે કે તમારે જ કરવાનું, ફાઇનલ બધું કશું નકામું હશે તો બધું તમારામાં થવાનું છે, યાદ રાખજો કે છે. એટલે 7માંથી માંડીને 8મા 9મા 10મા 11મા અને 12માની સુધી ટેક્સ્ટો તૈયાર કરવામાં બબ્બે અઢી વર્ષ 12માની ટેક્સ તૈયાર કરતા ગયો. અને 12માની ટેક્સ આપણે જે ભાષાની કરી એની પાછળ મેં 3 થી 4 વર્ષ લીધા અને મને 6 માણસો બીજા આપ્યા, એટલે મારી સાથે 7 માણસ. અને આપણે આખા દેશમાં રાજીવ ગાંધી હતા ત્યારે ભાષાની ટેક્સ કેવી હોય એનું એક મોડેલ રૂપે ટેક્સ તૈયાર કરી અને એ સ્વીકારાઈ હતી આખા દેશમાં. એટલે કેટલા બધા કામ કરવાના આવે એક બાજુ હોય, એટલે મહિનામાં મારે, અને છતાં મારા વ્યાખ્યાનો પણ ચાલુ હોય, હજારો વ્યાખ્યાનો આપ્યા હશે, રિસોર્સ પર્સન તરીકે, એક્સપર્ટ તરીકે, વક્તા તરીકે, બધું ભાષાના જાણકાર તરીકે, બીજા વિષયોના જાણકાર તરીકે, એ બધું કામ તો કર્યું મેં. થાક નથી લાગ્યો, એનો ઉત્સાહ વધતો જાય એનો. અને જોડે જોડે 50-60 વર્ષથી પત્રકારત્વનું ચાલ્યું છે. એટલે ગુજરાતના સંદેશ, ગુજરાત સમાચાર જેવા છાપામાં તો લખવાનું બન્યું જ, પણ પહેલી વાર જ્યારે મેં છાપામાં કોલમ શરૂ કરી ત્યારે એક પાનના ગલે જયંત શુક્લ મને મળી ગયા. પાનના ગલે હું પાન ખાતો નહોતો, પણ એ દુકાનવાળો ઓળખતો હતો. એટલે કે આવો સાહેબ કે છે, મસાલો તો ખાવ? મેં ના નથી ખાવો. પછી હું કહું કે સારું, ઇજવેટ જણે થોડું આપી દે, મોઢા મૂકું તો સારું. ત્યાં જયંત શુક્લ ઊભા હતા, એને ઓળખાણ કરાવ્યું પેલા કે અમારા ગામના પ્રોફેસર છે પ્રવીણભાઈ. કે હા, પ્રવીણભાઈ ઓળખું. ભોળાભાઈને ઓળખો? મેં કહ્યું ઓળખું. ત્યારે એમને ભોળાભાઈ નામ પહેલું દીધું હતું. તમે કટા લખો ને જનસત્તામાં કહે છે, હા કયો ભગવાન ત્યાં ઊભો છે મને કહો? કંઈ કટા લખવાનું મારા મનમાં હતું જ નહીં. ભાઈ કટા લખો તમે, કઈ ટ્રાય કરીએ આપણે. જયંત શુક્લ મને કહે છે ટ્રાય નહીં કરવા, ઊંચા પોળા સરસ છે એમનું, જયંત શુક્લનું હાઈટ સારી હતી. ના કે કાલથી શરૂ કરી દો, આપણે આવતા રવિવારથી શરૂ કરીએ છીએ. પ્રકાશ ભૈયા, જયંત ભૈયા, બીજા અનેકો આવ્યા. પછી 1ની 2 કોલમ લખો કહે છે, અંગ્રેજી સાહિત્યની લખો કહે છે, તમે અંગ્રેજી સાહિત્યની પણ લખો. એટલે અઠવાડિયામાં 2 કોલમ થઈ. એક મારી આ લખવાની ને બીજી અંગ્રેજી સાહિત્યની. આભ નીચે દરિયો એવું નામ આપ્યું મેં, આભ નીચે દરિયો એમ. એટલે 2 પુસ્તકો નહીં, 3 પુસ્તકો મારા એમાંથી મેં કર્યા વિદેશી સાહિત્ય વિશે. તો તમે જુઓ કે આ બધું મને વાંચવાનું પણ કેટલું બધું નિમિત્ત મળ્યું. અંગ્રેજી સાહિત્ય એટલે મારે બધું વાંચવું પડે, અંગ્રેજી કૃતિઓ વાંચવી પડે, એના વિશે લખવું પડે આખું. ગુજરાત સમાચારમાં વર્ષો સુધી લખ્યું, આજે લખવું છું, સંદેશમાં કેટલા વર્ષો સુધી લખ્યું, મુંબઈના જનશક્તિમાં લખ્યું, સમકાલીનમાં લખ્યું વર્ષો સુધી. અહીંયા સંભાવમાં ભૂપતભાઈ સાથેના બહુ સારા સંબંધો હતા, એટલે પહેલે દિવસે છાપું નીકળ્યું ત્યારે કે પહેલે દિવસે તમારો લેખ હોવો જોઈએ. પિતાજી પણ લખતા હતા ત્યારે. બધા લોકોનું પ્રેમ મને કેમ મળતો હશે આજે મને એ પ્રશ્ન છે કે બધા જ શિક્ષકો, બધા જ અધ્યાપકો, ચાહે કોઈને, અરે અંગ્રેજી વિષયનો અધ્યાપક પણ મારે આવશે, અંગ્રેજી ના લઉં તો એને ખોટું લાગે. એમ એ કર્યું ગુજરાતી સાથે, તો પહેલા 10 દિવસ સુધી મારો હિન્દીનો પ્રોફેસર મોડાસામાં LD જોશી કરીને આવે, મને હાથ પકડે પાછળ બેઠો હતો, હું છેલ્લો બેસું. આમ મારો નિયમ એવો કે વર્ગમાં છેલ્લા બેસવાનું, ગાડનો દવા જોવે. એટલે મને કહે કે તારે IAS થવાનું છે, અહીં નથી બેસવાનું, એમ નથી કરવાનું. મેં કહ્યું કે મદ્રાસ જવું પડે અને મારી પાસે પૈસો જ નથી, તો હું IAS કઈથી થવા જવું? અને તમે માનશો સાહેબ, BA થયો ત્યારે મારે ત્યાં એક પૈસો ના મળે. મારા પિતાજીના એક મિત્ર પટેલ, એને મને 900 રૂપિયા ઉછીના આપ્યા અને મેં TY BA એટલે કે ત્યારનું સિનિયર BA 900 રૂપિયામાં પૂરું કર્યું. આખા વર્ષનો ખર્ચો 900 રૂપિયા થયો હતો. અને મેં નોકરી કરીને 900 રૂપિયા પાછા આપ્યા. લગ્નમાં 3100 રૂપિયાનો ખર્ચો થયેલો, 3100 રૂપિયામાં મારું લગ્ન થઈ ગયેલું. 3100 રૂપિયા પણ પાછા આપ્યા, જેની પાસે જ લીધા હતા. એટલે મારે તો સ્ટ્રગલ સાહિત્ય સાથે પણ કરવાની આવી છે, જીવન સાથે પણ કરવાની આવી છે. પણ મને ખબર છે કે ઋષિ પંચમી દિવસે જમીએ એટલે જ્યાં જન્મ લેવાનો હોય ત્યારે ઋષિઓની બધી જ કેટલીક મુશ્કેલીઓ છે, એ બધી મુશ્કેલીઓ ઋષિ બન્યા વિના આપણે ભોગવવી પડે, કરવી પડે, અને કરીએ એનો આનંદ. તો એ રીતે સોશિયલ કન્સર્ન જેને કહીએ, સામાજિક નિસ્બત કહીએ. રાજકોટ ભાષણ આપવા ગયો હોઉં તો 2 વ્યાખ્યાન આપીને રિસોર્સ પર્સન તરીકે આવું સાહેબ, રાત્રે 1 વાગે ગાડી લઈને મોડાસાથી, અરે ત્યાં રાજકોટથી લુણાવાડા આવું, અને સવારે 7:30 વાગે હું મારો પીરિયડ લીધો. મારો કોઈ વિદ્યાર્થી એમ નહીં કહેશે કે આટલી બધી પ્રવૃત્તિઓ વચ્ચે પણ હું 5 મિનિટ કોલેજમાં મોડો પડ્યો હોઉં અથવા એક પણ મેં વર્ગ ન લીધો હોય એવું મારો પ્રોફેસર કોઈ નહીં. મારો કોલેજનો મેનેજમેન્ટનો પ્રમુખ જાહેરમાં કહે કે આટલું બધું કામ કરતા હોવા છતાં એક પણ પીરિયડ અમે છોડ્યો નથી અને એક પણ ખોટી રજા એમને લીધી નથી, એવું જાહેરમાં પ્રિન્સિપાલ પણ કહે અને પ્રોફેસર કહે. કે મારે મારી જાતને વફાદાર રહેવા,
મારે મારા આત્માને અંદરથી ગ્રો કરવાનો છે, બરાબર. થીસીસ કરવું એટલે 2 અઢી કપ ચા થર્મસ મૂકી આપ્યો, પછી 11-12 વાગે સૂઈ જાય, પછી 2 અઢી 3 વાગે હું સૂઈ જાઉં, પાછો સવારે મારું કામ કરું. છોકરાઓ નાના નાના હતા તે બંનેને અમે કંઈક ખોળામાં બેસાડીએ અને ઊંઘાડી દઈને પછી હું મારું લખવા વાંચવા બેસું. છોકરા અહીંયા જ છે, છોકરા બધા અહીંયા છે. આ છોકરો જોડે જ બેઠો છું. હા, બાનો વાળો, ફળિયું, એવા કેટલા પાઠ બધા. એ બાનો વાળો તો મને પોતાને ખબર નથી, 15 વર્ષથી ચાલે છે બાનો વાળો. મારી માએ મને પ્રકૃતિ માટેનો જે અનહદ પ્રેમ શીખ્યો છે. આજે પણ અમારે ત્યાં તુલસીને સાંજે નમન કરાવી વિના અમારી રાત્રિ પડતી નથી. પત્ની બેઠા છે. આજે પણ અમે અમારા ઘરે જેટલી વનસ્પતિ છે, છોડ, એ બધાને દીવાથી અમે અર્ચના કરીએ છીએ અને પછી અમે સૂઈ જઈએ છીએ. પ્રકૃતિ એ મારા માટે મોટી બાબત છે. એટલે મેં જે 8 થી 16 ગૌ ચાલ્યા એનો થાક મને પ્રકૃતિ લાગવા દીધો નથી. પંખીઓ આજે પણ મને ગમે છે, આકાશ આજે પણ ગમે છે, કારણ કેટલું બધું જોવાનું બન્યું. એમ આજે પણ નવરો પડું છું ત્યારે મને મળવાનું પોતાને મન થાય છે. મને મળવાનું, લોકોને મળું છું ત્યારે પણ જે લોકોને મળું છું એમાં હું મને કેટલો મળું છું એમના દ્વારા, બરાબર. એટલે આજે મનીષભાઈએ એક સરસ ઉપક્રમ રચી આપ્યો, આપ સૌને મળવાનો, અને આપ સૌને મળવાનો એમ મને પણ મળવાનો. મારા મનુભાઈ આવ્યા છે તો માંકડ સાહેબ કે આપણે ગુર્જર છે. આજ દિન સુધીમાં મનુભાઈ એટલો સજ્જન માણસ, એટલો સજ્જન પ્રકાશક મારે મળ્યો. પ્રકાશક તો નહીં કહું, એ શબ્દ મને ગમતો નથી, પણ એવો એક સ્વજન મળ્યો એમ કે, બરાબર. મારા અનેક પુસ્તકો છાપ્યા પછી અમારો જે પ્રેમભાવ રહ્યો છે, હું એમને હસતા હસતા ઘણીવાર માસું એવું કહું કે મનુભાઈ શેઠ, ત્યારે એ હશે કે મનુભાઈ શેઠ કેમ કહો છો? ના, અમારે તો ઉદાર દિલનો માણસ હોય, મોટો માણસ હોય, શેઠ કહેવાય અમારો. એ કોઈ પણ ધંધો વ્યવસાય કરતો હોય. એટલે આ રીતે આખી મારી શબ્દયાત્રાની સાથે મારી જીવનયાત્રા પણ સંકળાયેલી છે. અને આજે પણ હું રાત્રે સૂતી વખતે, આ મારી પોતાની અંગત બાબત છે, સૂતી વખતે હું ધરતી ઉપર પગ મૂકું ત્યારે પહેલાં મારા માતા પિતાને યાદ કરું છું અને પછી સૂઈ જાઉં છું. ઈશ્વરને યાદ કરું, માતા પિતાને યાદ કરું, પછી સૂઈ જાઉં. સવારે પથારીમાંથી સૈયા સ્નાન કરવાનું સાહેબ જાણતા હશે. સૈયા સ્નાન એટલે પથારીની કસરત કરું અને પછી ધરતી ઉપર પગ મૂકું ત્યારે, ધરતી ઉપર પગ મૂકું ત્યારે હું ધરતીને કહું છું કે હું જાણું છું કે અનેક શબો અહીંયા અટાયેલા છે, મારું પણ અહીંયા શબ હશે. એટલે મને કોઈ ગર્વોક્તિ થાય એવું ના કરીશ ક્યારેય. હું સૌથી નાનો છું સૌથી, અને હું ક્યારેય મોટો થવા માંગતો નથી. એમ કે મોટા થવું એટલે ખોટા થવું એમ તો નહીં કહું, પણ મોટા થવું એટલે આપણની જાતને ભૂલતા જવું એવું છે. એટલે મને દરેક લોકો એમના વ્યાખ્યાનમાં ખાસ કહે છે, પ્રવીણભાઈ તરત જ હા પાડી દે. મેં કહું કે ને ના પણ પાડી દે કે જે ના આવાય તો. મેં કહું ભાઈ હું ફ્રી હોઉં તો હા જ પાડી દઉં, ને ના આવવાનું હોય તો હું કારણ કહું. એટલે તમે જુઓ કે આપણે જગત પાસેથી કેટલું બધું શીખીએ છીએ. પ્રકાશકો તો ઘણા હોય છે, પણ પ્રકાશિત પ્રકાશકો કેટલા, એ પ્રકાશિત હોય. અને રન્નાદે પણ એવો પ્રકાશક મળ્યો, અને મનુભાઈ તો પહેલેથી મને મળ્યા છે. બાકીના મારા પુસ્તકો જુદી જુદી સંસ્થાઓ, કોઈ મુંબઈ યુનિવર્સિટીએ સ્થાપ્યું હોય, કોઈ નેશનલ બુક ટ્રસ્ટે છાપ્યા હોય, કોઈ બીજા લોકોએ છાપ્યા, એટલે 152 પુસ્તકો તો થયા, બરાબર છે. એ કંઈ આંકડો એ પુસ્તકોની ઉપરથી એને કંઈ ગણાવા નથી, પણ એ ગદ્ય વિધાન સાથે, એ બાની સાથે, પોએટિક ડિક્શન સાથે, પ્રોઝ સાથે જે હું નાચવાનું શીખ્યો અને હું જે શિસ્તબદ્ધ ચાલવાનું શીખ્યો, એ બધું ત્યાંથી શીખ્યો છું. અને જીવનમાં જે પ્રેમ સંપાદિત કર્યો છે, લાઈફ ઇઝ નથિંગ બટ એ મ્યુઝિક રાધર. જીવન એક સંગીત છે આખું, એક હાર્મોની છે આખી. એટલે સાહિત્ય પાસે જવાનું બન્યું, જીવનના બીજા ક્ષેત્રો પાસે જવાનું બન્યું, ત્યારે બધાનું આકલન કરું ત્યારે મને એમ થાય એ કલા જીવન અને જીવન કલા. એક તરફ જીવન કલા છે આખી અને બીજી બાજુ કલા જીવન છે. આ બેનો સુમેળ થાય તો મને લાગે છે કે ઈશ્વર સામે કોઈ ફરિયાદ કરવાની ના રહે. એ 82મા વર્ષે પહોંચ્યો છું ત્યારે હરીશભાઈ મને કહે કે આપણે આ વખતે ગાંધીજી વિશે કરવો છે જનકલ્યાણનો અંક.
તો હું કહું કે આ અમારો પ્રિય વિષય છે, ચાલો કરીએ આપણે ગાંધીજી વિશે. આ પછી ગાંધીજી વિશે મારે ફરીથી વાંચવું પડે, માતાજી વિશે કશું કરવું છે ફરીથી વાંચવું પડે, સુરદાસ વિશે કરવું છે તો મારે ફરીથી વાંચવું પડે. એટલે હું વાંચું છું એમ કરતાં કરતાં એવું કહેવાને બદલે મારે એમ કહેવું જોઈએ કે તમે બધા મને વંચાવો છો. એટલે પેલું હળતી ફરતી લાઇબ્રેરીનું ફીસ પણ મળતું મોડાસા કોલેજમાં, એ તમારે બધા મને હંમેશા આપતા રહ્યા છો. અને એને કારણે હું વાંચું છું, વિચારું છું અને થોડુંક લખવાનું સૂઝે તો લખું છું. બરાબર. આપ સૌમાં બેઠેલા ઈશ્વરને, આત્માને મારે મળવાનું થયું. હું મારા લુણાવાડામાં હોત તો આટલા 70-72 માણસોના આત્માને, ઈશ્વરને મળવાનું ના માનત. એટલે આપ સૌમાં આત્મામાં બેઠેલા ઈશ્વરને હું પ્રણામ કરું છું, વારંવાર પ્રણામ કરું છું અને હું મારા વક્તવ્યને અહીંયા વિરામ સ્થાન આપું છું. ખાસ મનીષભાઈનો હું આભાર માનું છું કે જેને આ એક સરસ તક મને પૂરી પાડી આપ સૌને મળવાની. બાકી આજે તો ઝા સાહેબ સંવાદ કરી શકાય એવા માણસો જ ક્યાં બચ્યા છે, અને અહીંયા આટલા બધા માણસો સાથે સંવાદ થાય તો સંવાદનું કાવ્ય કહેવાય. આજની આખી બેઠક એ સંવાદનું કાવ્ય છે એમ સમજો. થેન્ક યુ. માનનીય દરજી સાહેબના જીવન કવન વિશેના વક્તવ્યથી આપણને કંઈક વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો ખૂબ તાળીથી એમનું સન્માન કરીએ. દરજી સાહેબ, આપને વંદન, આપનો આભાર. હજી પણ સર્જકને શુભેચ્છા કોઈને આપવી હોય તો અહીંયા વિના સંકોચે અહીંયા આવીને શુભેચ્છા આપી શકે છે. એક સમૂહ તસવીર લઈશું અને જન્મદિન નિમિત્તે ખાસ કેક લાવ્યા છે, કેક કટિંગ કરીશું. જેમને નિમંત્રણ કાર્ડ કુરિયરથી નથી મળતા તો તેઓ બહાર પોતાનો વોટ્સઅપ નંબર લખાવી શકે છે. તે માધ્યમ દ્વારા અમે આગામી કાર્યક્રમોની જાણ કરીશું. આ કાર્યક્રમની નોંધ જે કે ગુજરાતી અંગ્રેજી અખબારો લીધી એ તમામ અખબારોના તંત્રીશ્રી, રિપોર્ટરશ્રી, ફોટોગ્રાફરશ્રીનો આભાર. આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર. કેક કટિંગ કર્યા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે. આપ સૌનો પુનઃ આભાર.